કેટલા લોકો આ હોલમાં આવી ગયા છે? હાથ ઉપર કરો. શરીરથી તો આવી ગયા હોય, પણ મનથી બીજે કશે હોય તો? જેમ સાહેબ આવી ગયા છે જિજ્ઞાસાને કારણે. જ્ઞાનના રસ્તે જેને ભૂખ હોય એ ખેંચાઈને આવી જાય, એવું અમે પાછલા 15 વર્ષથી તો જોઈ રહ્યા છીએ. પ્રસ્તાવ મળે અને ભૂખ હોય, સંતોષ આવવાની શરૂ થાય એટલે પછી લાગી જાય. શિબિર તો એક માધ્યમ છે. એક સરસ પ્રસંગથી વાતની શરૂઆત કરું છું. 2021 મુંબઈમાં જેનો પોતાનો રિસોર્ટ છે, હોટલ છે, ખૂબ બધી પ્રોપર્ટી છે, એવા એક ગોવિંદભાઈ વાઘાણી મે મહિનાની આવી તોડી નાખી એવી ગરમીમાં નર્મદાજીને કાંઠે પોઈચા નીલકંઠ ધામ નામનો એક આશ્રમ છે, મંદિર છે, ત્યાં શિબિર ગોઠવાયેલો. ગોઠવનાર કોણ હતા? ગુજરાતની અંદર પ્રાકૃતિક ખેતી માટે મથતા SPNF, સુભાષ પાલેકર નેચરલ ફાર્મિંગના કેટલાક મિત્રો, જે લોકોએ શિબિર કર્યો હતો. બન્યું એવું, હું હંમેશા શિબિર સ્થળે આગલા દિવસે પહોંચી જાઉં, એટલે હું ત્યાં બપોરે પહોંચ્યો. શિબિર બીજે દિવસે સવારે શરૂ થવાનો હતો, પણ કેટલાક મિત્રો નીલકંઠ ધામનું આકર્ષણ, નર્મદાજીનું આકર્ષણ, કે થોડા એક દિવસ વહેલા જઈએ, એ લોકો આવી ગયા. એમાં મુંબઈથી આ ગોવિંદભાઈ વાઘાણી પણ આવ્યા. હવે એક તો અત્યંત ગરમી, આયોજકો કોઈ કારણોસર પહોંચી નહીં શક્યા. સંસ્થાને 75 રૂમનું કહેલું, આમાંથી કંઈક 25 જ રૂમ મળ્યા. એટલે મારી મલ્ટિપલ ભૂમિકાઓ શરૂ થઈ ગઈ. સૌથી પહેલાં હોલ જોયો તો હોલ ગંદો, એટલે હોલની સફાઈ. ગોવિંદભાઈ આ બધું જોયા કરે કે આ શું કરે છે, પણ આપણું ઘર, આપણી દીકરીના લગ્ન હોય તો આપણે કરવું પડે ને. એ વખતે હવે હું એમ કહું કે હું તો ટીચર કે પ્રબોધક છું એટલે હું નહીં કરું, એવું તો પોતાનું ઘર માન્યત કેવી રીતે થાય? એક રૂમમાં 6 ને મેં એલોટમેન્ટ આપ્યા. સંસ્થાને મળીને મેં કીધું જે કંઈ છે ચાવીઓ આપો, કારણ કે એટલી બધી ગરમી બહાર છે તો બધા રૂમમાં બેસે. એ ગોવિંદભાઈનો સમેત મારા રૂમમાં 6 જણા હતા, હું, મારા વાઈફ અને બીજા 4 જણ. ખાલી કલ્પના કરજો આ સ્થિતિની, એટલે તમને ખ્યાલ આવે કે જિજ્ઞાસા શું ચીજ છે. જેમને પોતાના રિસોર્ટ છે, હોટલો છે અને ઢગલાબંધ મુંબઈમાં પ્રોપર્ટી છે, એવી વ્યક્તિ આવી સફરિંગ સિચ્યુએશનમાં શિબિરમાં આવી. બીજે દિવસે શિબિર ચાલુ થયો. તમે જોયું હશે કે પહેલે દિવસે આ હોલમાં ખૂબ બધા લોકો હતા. પહેલે દિવસે સાંજે એમણે બેગ ભરી. એક તો ગરમી, થોડી વ્યવસ્થાનો અભાવ, એટલે જેને એણે પ્રેરણા કરી હતી ને એ પેલા નેચરલ ફાર્મિંગવાળા મિત્રો હતા. એમાંના સુરતના એક રોહિતભાઈ કોટી, એમણે કહ્યું કે પહેલે દિવસે તો ઘણાને આવું થાય છે, કારણ કે એકદમ નવી સૂચનાઓ આવે અને બધું જૂનું પકડેલું હોય એ બધું હલબલી જાય, રાઈટ? માનવું અને જાણવું શરૂ થાય, એમાં ભય, પ્રલોભનને આસ્થા કહીએ એટલે આસ્થાવાદીઓ બધા ડિસ્ટર્બ થઈ જાય. એટલે કે કાલે બપોર સુધી રહી જાઓ, જો બપોર સુધીમાં મેળ નહીં પડે તો હું તમને સ્પેશિયલ ટેક્સી કરીને પહોંચાડી દઈશ મુંબઈ. મિત્રોએ બપોર સુધી રહી ગયા, પછી આખો શિબિર રહી ગયા, અને શિબિર પત્યો અને છેલ્લે દિવસે મારી પાસે આવીને કે આ શિબિર મારે મુંબઈમાં લઈ જવો છે. સુરેશભાઈ, તારીખ બોલો. 2022ની તારીખ નક્કી થઈ. શિબિરનું ગોઠવણ થઈ ગઈ. એમનો પોતાના મોન્ટેરિયા વિલેજમાં, ખાલાપુર પાસે એક એમણે ગામડું ઊભું કર્યું છે. લુહાર, મોચી, દરજી, સુતાર, હજામ બધા. એટલે તમે વિલેજમાં જાઓ એટલે તમને વિલેજનું જ વાતાવરણ મળે, પણ એની અંદર હોલ ને બધું ખરું. કોઈને લગ્નની ઉજવણી કરવી હોય તો એને માટેની વ્યવસ્થા, બધું જ. બાળકોને રમતગમત. શિબિર ગોઠવાયો. મિત્રો, અત્યાર સુધી ત્યાં શિબિરો ચાલતા ચાલ્યા. એમણે જે શિબિર ગોઠવ્યો એના માટે મને એક ફોન કરીને એવું કહ્યું કે તમને વાંધો છે આ શિબિર લાઈવ
વર્લ્ડ વાઇડ ટેલિવિઝનમાં જાય તો મેં કીધું ના કશો વાંધો નથી, અમે સચ્ચાઈની વાત કરીએ છીએ કે ખર્ચો બધો હું કરીશ. વાલમ ટીવીમાં આ શિબિર લાઈવ થયો. વાલમ ટીવી વાળાએ એવો રિપોર્ટ કર્યો કે આજ સુધી અમે જેટલા કંઈ પણ કાર્યક્રમો કરીએ છીએ ને તો નીચે બહુ બધી નેગેટિવ કોમેન્ટ આવે. આ પહેલો એવો કાર્યક્રમ છે કે કોઈ નેગેટિવ કોમેન્ટ આવી નથી અને હવે તમે અમને મટીરિયલ આપવા માંડો, અમે માત્ર તમારા જ કાર્યક્રમો પ્રસારિત કરીએ. આ એમના તરફથી મળેલો ફીડબેક છે. તાજેતરમાં સુરતમાં સોમ ત્યાગીજીનો શિબિર થયો, એ પણ એ જ રીતે લાઈવ થયો, 1 પણ રૂપિયો લીધા વગર સનાતન ટીવી ચેનલ ઉપર. આપણા આ કાર્યક્રમની પણ એમની ઓફર હતી કે સનાતન ટીવી ઉપર આપણે એને લાઈવ કરીશું, પણ અહીંયા આપણે થોડી ઇન્ટરનેટના કનેક્ટિવિટીના પ્રશ્નો છે એટલે લાઈવ નથી થઈ રહ્યો. આખું શિબિર રેકોર્ડેડ સ્વરૂપમાં એમને આપી દેવામાં આવશે અને સત્ર વાઇઝ પછી સનાતન ટીવી ઉપર વર્લ્ડ વાઇડ લાઈવ થશે. એમના કહેવા પ્રમાણે 75 કરોડ મોબાઈલની અંદર એમની ચેનલ ઇન્સ્ટોલ થયેલી છે અને જોવાય છે. 15 કરોડ સેટટોપ બોક્સમાં જીઓ દ્વારા એમની ચેનલ ઇન્સ્ટોલ થયેલી છે અને જોવાય છે. તમને એમ થાય કે ચેનલવાળાને તો શું, તો ચેનલવાળા જે ભાઈ છે અશોકભાઈ, એ પણ જિજ્ઞાસુ છે. મારા શિબિરને લાઈવ કરતાં પહેલાં એમણે જે મારા યુટ્યુબ પર રેકોર્ડેડ હતા બધા જોયા. આપને વિશેષ પ્રણામ છે કે ખાલી તમે જોઈને આવી ગયા, પેલા જોઈને ફેલાવાની વાત કરે. હવે આ સ્ટોરીનું ઇન્ટરેસ્ટિંગ પાસું, આ શિબિર જર્મનીની અંદર એક સુરેશ પટેલે જોયો, નામ એ સુરેશ પટેલ, રાઈટ. હવે એ જિજ્ઞાસુ માણસ એટલે ફાંફા કરતાં કરતાં હાથમાં આવી ગયો શિબિર, એટલે શિબિર જોઈ લીધું. શિબિરમાં થોડા સંપર્કો હતા, એમાંથી એમણે સંપર્ક કર્યો વિસનગરના સમન ડાયમંડના દશરથભાઈનો. દશરથભાઈની બેલ્જિયમમાં ઓફિસ, એટલે કે તમે બેલ્જિયમ આવો ને એટલે મારે ત્યાં આવજો, કારણ કે વિસનગરમાં મારા શિબિર થયા એ પણ બધા રેકોર્ડેડ યુટ્યુબ ઉપર ઉપલબ્ધ છે, એટલે એને બધા જોયા. હવે એ દશરથભાઈ તો નહીં જઈ શક્યા, પણ મારે જવાનું થયું નેધરલેન્ડ મારા દીકરા પાસે 2 મહિના રહેવા, ફરવાની. એટલે દશરથભાઈ એમ કીધું કે જેનો તમે શિબિરમાં જોઈને આટલા બધા ઉત્સાહિત થઈ ગયા છો ને એ સુરેશભાઈ આવે છે. એટલે એ સુરેશ પટેલે મને ફોન કરીને કહી દીધું તમારે મારે ઘરે 1 અઠવાડિયું રહેવા આવવાનું છે. મારી આ વિનંતી નથી, આ મારો આગ્રહ છે, દુરાગ્રહ છે, જે કહો તે. અને મારે કશું જવાબમાં ના સાંભળવાની તૈયારી નથી, ખાલી એટલું જ કહો કઈ તારીખે આવશે. મિત્રો એટલો બધો એમનો પ્રેમાગ્રહ કે હું 1 અઠવાડિયું એમને ત્યાં રહેવાના આયોજન સાથે ગયો જર્મની. મેં જતી વખતની મારી ટિકિટ કરેલી. મને એમ થયું કે પહેલો પરિચય છે, લોકો શિબિરથી તો અહોભાવમાં આવી જાય, હું પણ તમારી જેવો સામાન્ય માણસ છું, સાથે રહું પછી મારી વિચિત્રતાઓની ખબર પડે. શિબિરમાં તો બધા સરસ સરસ જ બોલે, તો પછી મેં કીધું વળતી પછી ત્યાં જઈને નક્કી કરીશું. એટલે મને તો ખૂબ મજા પડી, એના બાળકો સાથે રમવાની મજા પડી, મને ઘરનો જ અનુભવ થયો. મને સુરેશભાઈ કહે કે આપણે ક્યાં ફરવા જવું છે? મેં કીધું કશે નહીં, મારે કશે ફરવા નથી જવું, હું તમારી સાથે જ આવ્યો છું રહેવા. પછી 5 દિવસ થયા એટલે મેં કીધું હવે હું ટિકિટ કરી દઉં. તો કે ના, તમે મને ફોનમાં હા પાડી હતી કે આખું અઠવાડિયું રહેવાનું છે, એટલે 7 દિવસ સુધી તમારે પાછું જવાનું નથી. એટલે 7 દિવસ હું એમની સાથે રહ્યો. સ્ટોરી અહીંયા પૂરી કરું છું. હવે મને તમે કહો કે જ્ઞાનના રસ્તે ચાલવાથી, કોઈની જિંદગીમાં ફરક પડવાથી જે સંબંધનું સુખ પ્રાપ્ત થાય છે એને તમે કોઈ રીતે પૈસા સાથે મૂલવી શકશો? વચ્ચે મારી તબિયત બગડી એટલે ગોવિંદભાઈએ કીધું કે તમે ખાલી મુંબઈ આવતા રહો. 1 અઠવાડિયું મુંબઈ એમના મોન્ટેરિયા વિલેજમાં રહ્યો. તાજો ખોરાક, પ્રકૃતિમાં પરિભ્રમણ, અને બરાબર બિલકુલ નવરાત્રિ પૂરી થઈ અને મારી શક્તિ એકદમ પરત પાછી આવી ગઈ. એકદમ વીકનેસમાંથી હું સરસ આવી ગયો. હું ચોક્કસપણે જોઉં છું દવાઓ એનું કામ કરે, ખોરાક એનું કામ કરે, પણ સૌથી મોટું કામ જીવનની અંદર તૃપ્તિનો જે અહેસાસ થાય છે એની શરીર ઉપર પ્રભાવ પડે છે. અહીંયા જે પણ મેડિસિનમાં છે બધા જાણતા જ હશે, એન્ડોક્રાઇન સિસ્ટમ,
આપણી હોર્મોનલ ગ્રંથિઓ આપણા મનની સાથે પ્રભાવિત થાય છે. જે લોકોને તાણ વિશે ગઈકાલે કોઈ બોલ્યા હતા, તાણ વગરની જિંદગી આપણા આ શિબિરના વિષય વસ્તુમાં નથી, નહીં તો હું તમને સમજાવત કે ખાલી તાણ થાય તો સાયકોસોમેટિક ડિસઓર્ડર કેવી રીતે થાય. મનોદૈહિક વિકૃતિઓ, હાઇપરટેન્શન, બ્લડ પ્રેશર, સોરાયસિસ, ડાયાબિટીસ, ઇન્સોમનિયા એટલે અનિંદ્રા, એવી કેટલી બીમારીઓ શરીરની અંદર થાય એને ડિસઓર્ડર કે. કશુંક ઓર્ડરમાં હતું, હવે આઉટ ઓફ ઓર્ડર થયું, એને પાછું ઓર્ડરમાં લાવી શકાય ખાલી જીવનશૈલી બદલવાથી. હવે જીવનશૈલી કેવી રીતે બદલાય? તો જે સતત જોઈએ છે એના માટે ક્યારેક ક્યારેક પ્રયત્ન કરીએ છીએ. શું જોઈએ છે? સતત સુખ, શાંતિ, સંતોષ, આનંદ. અને જે ક્યારેક ક્યારેક જોઈએ છે એના માટે સતત પ્રયત્ન કરીએ છીએ. એટલે આપણે પોતે જ અંતરવિરોધથી ભરાઈએ છીએ. શું થઈ રહ્યું છે આપણી જિંદગીમાં એનું આપણે એક ઉદાહરણ લઈએ. અધિકારી સાહેબ આવ્યા ને, આજે સવારે હું એમને પગે લાગ્યો. આ બધી સ્ટોરી મને બનાવતા આવડે એટલે બનાવું, મારાથી ઘણા ઉંમરમાં નાના છે. તો મેં એમને સવારે પગે લાગ્યો ને એટલે એમણે મને આશીર્વાદ આપ્યો કે જ્યારે જ્યારે તમને તરસ લાગે ને ત્યારે ત્યારે તમે મોહનથાળ ખાજો, એટલે તમારી તરસ બુજાઈ જશે. હવે સાહેબ સમાજ કલ્યાણ અધિકારી, આખા સમાજનું કલ્યાણ જેના હૃદયમાં વસેલું હોય એની વાત તો આપણે માનીએ જ ને. માની લીધું એટલે મને તરસ લાગશે એટલે શું કરીશ ઈશુભાઈ? મેં માન્યું છે કે તરસ લાગે એટલે મોહનથાળ ખાઈએ તો તરસ બુજાઈ જાય. ઈશુભાઈ તમને સવાલ પૂછ્યો મેં, મને તરસ લાગશે તો હું શું કરીશ? મોહનથાળ ખાઈશ, કારણ કે મેં માન્યું છે ને. ઓકે, હવે મોહનથાળ ખાઈશ એટલે શું થશે? જે લોકોએ મીઠાઈ ખાધી છે એને ખબર હશે, કોઈ પણ ગળ્યું વસ્તુ ખાઈએ પછી શું થાય? તરસ ઓછી લાગે કે વધારે લાગે? વધારે લાગે. હવે મેં માન્યું છે એટલે હું શું કરીશ? ફરી મોહનથાળ ખાઈશ, એટલે વધુ મોહનથાળ ખાઈશ એટલે હવે શું થશે? વધુ તરસ લાગશે. હવે મારી જેવો રખડું માણસ અને તરસ વારંવાર લાગે તો બધે મોહનથાળ મળે એવો પ્રબંધ કરીશ ને. એટલે હું પાલનપુરમાં જાઉં તો ત્યાંય મોહનથાળ મળે. પાલનપુરથી અમદાવાદ પહોંચતા સુધી રસ્તામાં તરસ લાગે તો સાથે બેગમાંય મોહનથાળ ભરીશ. હું એવો પ્રબંધ કરીશ કે બધી જગ્યાએ મને મોહનથાળ મળ્યા કરે, હું તરસ્યો થયા કરીશ, મોહનથાળ ખાધા કરીશ ને એક દિવસ સમાપ્ત થઈ જઈશ. પણ મારી તરસ બુજાશે નહીં, કારણ કે મેં માની લીધું છે કે મોહનથાળ ખાવાથી તરસ બુજાશે. મેં શું માની લીધું? સુવિધામાં સુખ રહેલું છે. એટલે એક ઘર, બે ઘર, એક ફ્લેટ, 3 ફ્લેટ, 4 ફ્લેટ, પોતે ફ્લેટ. સમજાય છે? જે વસ્તુ જ્યાં નથી ત્યાં શોધવાથી મળશે. તો રેગ્યુલરલી મારો પ્રયત્ન શું છે સવારથી સાંજ સુધી? જે મને સતત નથી જોઈતું એને માટે હું મથેલો જ રહું છું. પણ જોઈએ છે પેલું સતત, એમાંથી તો મળતું નથી. પણ માન્યતા રાખેલી છે. દીકરી ક્યાં પરણાવી છે? તો કે ખાધે પીધે સુખી ઘરમાં પરણાવી. હવે ખાધે પીધે કોઈ સુખી થાય? ખાવા પીવાથી સુખી ના થાય. ખાવા પીવાથી શરીરની જરૂરિયાત પૂરી થાય. મને વિશ્વાસની જરૂર છે, સન્માનની જરૂર છે, શાંતિની જરૂર છે. આ જરૂરિયાત મારી છે અને હું એને પૂરી કરવા માગું છું. ફ્લેટથી, કારથી, પૈસાથી, બેંક બેલેન્સથી, વસ્તુઓથી. થશે પૂરી? પેલો દીકરો ક્યાં ગયો? સિદ્ધાર્થભાઈનો. મેં કોઈ પણ સુવિધાની ના પાડી નથી, પણ સુવિધાથી સુખ નથી. બસ આટલી સ્પષ્ટતા તમારી અંદર થઈ જાય તો આ 2 દિવસ સફળ છે. સુવિધાથી સુવિધા છે, શરીરને કેટલી કમ્ફર્ટ જોઈએ આપી દો, ના પાડવાની જરૂર નથી. પણ કેટલી જોઈએ કોણ નક્કી કરશે? મીનાબેન, મને કેટલું જોઈએ કોણ નક્કી કરશે? હું નક્કી કરીશ. સમાજ નક્કી નહીં કરે, જાહેરાત નક્કી નહીં કરે. આપણી કેટલી દીકરીઓ ટેલિવિઝનમાં જોવે ગોરેપન કી ક્રીમ. શું માનેલું છે? અંગ્રેજોના શાસનથી ગોરા એટલે સારા. રાઈટ? ઠૂસીને ભરેલું છે. કોઈ દિવસ 7 દિવસમાં ચામડી ગોરી થાય?
હા તો એકદમ બરાબર છે, આમાં કોઈ પ્રોબ્લેમ નથી. ત્યાંના સેલ બદલો, ત્યાંનું જે બેઝ યુનિટ છે ને ફ્લેટ કરવાથી સંતોષ આવી જશે. એસી ફિટ કરવાથી મનના તાણ દૂર થઈ જશે. નહીં થાય તો દીકરીને ખાધે પીધે કહેવાય, સુખી કહેવાય નહીં. તો ખાધે પીધે જોઈએ અને સુખ પણ જોઈએ. ઘણા લોકો શિબિરના બીજા દિવસે એવું તારવી લે છે કે આ લોકો સુવિધાનો વિરોધ કરે છે. બિલકુલ વિરોધ નથી, ખાલી એટલું જ છે ડિસ્ટિંક્શન કે તમે નક્કી કરો. તો ટેલિવિઝનની જાહેરાતની મેં વાત કરી કે ગોરેપન કી ક્રીમ, એ નક્કી કરશે તમારી ચામડી યોગ્ય છે કે અયોગ્ય. પણ આપણે એવા ભ્રમમાં આવી જઈએ. હવે હકીકતે થાય છે શું, હું પર્યાવરણ વિજ્ઞાન ભણ્યો છું એટલે કહું, એ જે ક્રીમ કે ને ક્રીમને બદલે સાદું પાણી લેવાનું, પણ એ કે ને એવું કરવાનું. એમાં શું કહે ખબર, પહેલાં ક્રીમને ધીમે ધીમે લગાડો, પછી હળવે હળવે મસાજ કરો. એટલે અહીંયા બધા ડેડ સેલ, પછી ભેગો થયેલો કચરો, એમ કરો એટલે ધીમે ધીમે ઢીલો થાય. પછી કે ગરમ પાણીથી એને લૂછી નાખો, પછી ટુવાલથી જરા ભાર દઈને સાફ કરો. પાણી જ વાપરો તોય થઈ જાય. કોઈ પણ ટૂથપેસ્ટથી દાંત સાફ થતા નથી. એ અમારે પેપરમાં હોલેન્ડમાં ભણવામાં આવ્યું, પ્રશ્ન પૂછવામાં આવ્યો. તો દાંતની ઉપર જે બધા પ્રકારના બેક્ટેરિયાના બધા જે આક્રમણ થતા હોય એ બ્રશિંગથી જાય, એબ્રેઝનની અસર છે. આપણે ભણવા બધા દાંતણ કરતા હતા, રાઈટ? કોઈ પેસ્ટ નહોતું લગાડતું. પણ કેવું હોય બાભળનું લીમડાનું દાંતણ, કેટલું ચાવવું પડે, વૃક્ષ કેટલું બધું હોય. બ્રશિંગ ઇફેક્ટથી દાંત સાફ થાય. અને લીમડાના તેલમાં કંઈક એન્ટિસેપ્ટિક પ્રોપર્ટી હોય તો એની પણ ફાયદો મળે. હવે કેટલા પ્રકારની ટૂથપેસ્ટ મળે છે એ તો ઠીક. વર્ષો પહેલાં વિદેશથી હું ભણીને આવ્યો એટલે ડૉક્ટર એસોસિએશન સાથે હું મળી ગયો અને એના આંદોલનમાં ભાગ લીધો મેં. ફ્લોરિડેટેડ ટૂથપેસ્ટનું બહુ ચલણ હતું. આપને તો ખ્યાલ જ હશે, ડેન્ટલ ને સ્કેલેટલ ફ્લોરોસિસ, અમરેલી, લાઠી, લીલિયા, મહેસાણામાં કેસ રેકોર્ડ થતા હતા. આપણે ફ્લોરાઇડની જરૂર જ નથી, પૂરતી માત્રામાં ફ્લોરાઇડ છે. તો ફ્લોરિડેટેડ ટૂથપેસ્ટ ભલે ચાલતી, પણ ફ્લોરાઇડ વગરની ટૂથપેસ્ટ બજારમાં મળવી જોઈએ. કારણ કે ફ્લોરાઇડનો ઉપયોગ છે પણ બધાને એની જરૂર નથી. સમજાણું? હવે ગોરેપન કી ક્રીમ પર પાછા આવી જઈએ. આ તમારો જેવો ચહેરો છે ને, એ સારો કે નરસો તમને જેવો લાગતો હોય, એમાં તમારી કોઈ દાદાગીરી નથી ને તમારો કોઈ વાંકઈ નથી. એ તમારા માતા પિતાના જેવા જીન્સ હતા એ પ્રમાણે છે. મારા દાદાના વાળ જતા રહ્યા, પિતાજીના જતા રહ્યા, એટલે મારે જતા રહે. હવે હું ગમે એટલું તેલ નાખું, ડાબર આમલા કેશ તેલ આ સમજાય છે ને? તો આપણે 2 દિવસનું રિવિઝન કરી નાખીએ ક્વિકલી. માનવાનું નથી, જાણવાનું છે. માનવાની આખી પ્રક્રિયા ભયથી માનીએ, પ્રલોભનથી માનીએ, આસ્થાથી માનીએ, અથવા નાના નાના પ્રયોગને તર્કથી માનીએ. આપણા સાદા તર્ક કેવા છે, હજારો લોકો કરે છે તો સારું જ હોય ને. એટલે મેં તમને કોકાકોલાનું ઉદાહરણ આપ્યું હતું. એક વારની ઘટના અને આખી દુનિયામાં સાન્તાક્લોઝ ઘંટડી વગાડે છે. આવી કેટલી વસ્તુ છે. કોઈ એક માણસ કરે, થોડાક લોકો તાળીઓ પાડે, હજારો લોકો દોડવા માંડે, અને આપણે એવું લોજિક લગાડીએ કે હજારો કરે ખોટું થોડું હોય. તો એવું ઘણું બધું છે સંસારમાં જે હજારો નહીં લાખો લોકો કરે છે પણ છતાં ખોટું છે. કારણ કે અસ્તિત્વ સહજ નથી એટલે લોકો દુઃખી થાય છે. આપણે એવું માનીને ચાલ્યા કે ઉદ્યોગોથી આપણી જરૂરિયાત પૂરી થશે. આપણે ઉદ્યોગો ઊભા કર્યા, ધુમાડા કર્યા, ગ્લોબલ વોર્મિંગ કર્યું, સુખી તો થયા નહીં. આ ક્રિસ્ટલ ક્લિયર નજર સામે દેખાય છે. પરિવારની અંદર જરૂરિયાતની એટલી ખેંચમતાણ થઈ, પરિવારો તૂટતા ચાલ્યા. 2 ભાઈઓ વચ્ચે જમીનના ઝઘડા થાય. કેવી રીતે થાય મને તો એ સમજાતું નથી. એક માના પેટમાંથી આવેલા 2 ભાઈઓ વચ્ચે ઝઘડા જમીનના કેના થાય? મતલબ કે ભાઈ સાથેનો સંબંધ સમજાયો નથી. સંબંધ છે ખરો પણ સમજાયો. તો સંબંધ પણ અસ્તિત્વગત છે, એને સમજવાની જરૂર છે. તો જાણવાની ક્રિયા કેવી રીતે થશે? સ્વયંમાં નિરીક્ષણ કરીશું કે મને શું લાગે છે. એટલે કોઈ પણ સોશિયેટલ દબાણોની અંદર આવ્યા વગર પોતાની નિરક્ષીર જેટલી પણ સમજ પ્રાપ્ત થઈ છે એ પ્રમાણે તપાસીએ. પોતાની સમજ ઓછી પડતી હોય તો બીજા 2-5ની સાથે પરીક્ષણ પૂછીએ, તમને કેમ લાગે છે. અને પછી સર્વેક્ષણ. મેં તમને પેલા દક્ષિણના બાબાજીનું ઉદાહરણ આપ્યું હતું. આમ કરીને ચેન કાઢે, આમ કરીને ભભૂત કાઢે.
હવે એને પગે લાગવામાં વૈજ્ઞાનિકો પણ હતા અને હજારો લોકો હતા. મને તમારા જેવા એક અધિકારી શિબિરમાં મળી ગયા ત્યારે હતા સશરીર. એટલે મને કે એ તમારી સામે આવે તો શું કરો? મેં કીધું બિલકુલ પગે લાગો. તમે તો આમ કહો છો. મેં કીધું એને દક્ષિણ ભારતની અંદર ઘણા બધા ગામડાઓમાં પીવાના પાણીની વ્યવસ્થા કરી, એને સારું કર્યું, એને પ્રણામ. પણ એનો મતલબ એ ભગવાન થઈ જાય એવું નથી. ચમત્કાર છે, કંઈ ચમત્કાર જેવું છે જ નહીં. આખા અસ્તિત્વમાં કોઈ ચમત્કાર નથી, બધો જ નિયમ છે. અને ચમત્કાર જ જોવું હોય તો તમારા કોઈ નિયંત્રણ વગર રોજ સવારે સૂર્ય ઉગતો નથી, દેખાય છે. જે દિશામાં દેખાય છે એને આપણે પૂર્વ કહીએ છીએ. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે. આપણે કોઈ પ્રયત્ન વગર પ્રચુર માત્રામાં આપણને ઓક્સિજન મળી જાય છે. ખાધા પછી બધું ઓટોમેટિક પચી જાય છે, કચરો નીકળી જાય છે. આનાથી મોટા બીજા કયા ચમત્કારો? બાકી બધું નિયમબદ્ધ છે. એક વખતે જેની નિયમ ખબર નહોતી એ ચમત્કાર લાગતો હતો. તો આપણો બીજા પાસેનો સંબંધ કેવો છે? માન્યતાવશ છે કે જાણતાવશ છે? તો શું શું જાણવાનું? સ્વયંને જાણવાનું એટલે આખી માનવ જાતની ખબર પડી જાય. કારણ કે બધા માણસો છે. હવે આપણે શું માનીને બેઠા છીએ? બધા માણસો અલગ અલગ, તુંડે તુંડેર મતિર ભિન્ના માનીને બેઠા છીએ. એટલે ગઈકાલે મેં પૂછ્યું, સંસારના તમામ માણસો જે કાંઈ કરે છે તે કેવળ અને કેવળ સુખી થવા માટે કરે છે. તપાસી લો, તમે પોતે જ તપાસો. સુખી થાય છે કે નહીં એનો શું આધાર છે? માન્યતાવશ કશું કરશે તો દુઃખ રોકડું છે. પણ જો એ માન્યતા અસ્તિત્વની કોઈ ડિઝાઇનને અનુરૂપ હશે તો સુખી થઈ જવાશે. મતલબ કે જેટલું માનેલું છે એને જાણવાનું છે. સૂત્ર છે, માને હુએ કો જાન લો और જાને હુએ કો માન લો. હવે એકવાર જાણી લીધું પછી એને માનીને ચાલીશું, કારણ કે માનવાનું તો આપણને ફાવે જ છે. એમાં જ કંઈ કરવું પડતું નથી. તો સ્વયંમાં નિરીક્ષણ, સાથીમાં પરીક્ષણ. હવે જે આપણા મૂળ પ્રશ્નો છે એ પ્રશ્નોની શરૂઆત થાય છે જુદા જુદા વાડાઓથી. સૌથી પહેલો વાડો હુંની ભાષામાં બોલીશ એટલે તમને વાડો સમજાઈ જશે. મારો જન્મ થયો અને મારા કાનમાં પહેલું વાક્ય પડ્યું, છોકરો. હું પૃથ્વી પર આવ્યો ત્યારે કેવળ અને કેવળ માનવ જ હતો. શું થઈ ગયું? છોકરો કહેતાની સાથે મને સંસારની અડધો અડધ વસ્તીથી જુદો પાડી દેવામાં આવ્યો. છોકરો એટલે છોકરી નહીં. પછી થોડો મોટો થયો, નિશાળમાં મૂક્યો, કોઈ કારણસર માર્ક વધારે આવ્યા એટલે કે હોશિયાર. અને એવું કહેવામાં આવ્યું કે ભીખા સાથે બેસવાનું નથી, કારણ કે ભીખો ઠોઠ છે. એટલે મને મારા મિત્રથી અલગ કરી દીધું. સાહેબ, આપને જાણીને આનંદ થશે, એ વખતે તો જે થયું એ થયું. ભણી લીધા પછી મેં ભીખાને શોધી કાઢ્યો. મૈત્રી થોડી જતી રહે. ભીખો અમદાવાદમાં રિક્ષા ચલાવે તો હું એના ઘરે જાઉં ને તો એના વાસથી મારી ગાડી ખૂબ દૂર મૂકી દઉં, ચાલતો ચાલતો જાઉં. એના વાસમાં કોઈને એવું ના લાગવું જોઈએ અને ભીખાને એવું ના લાગવું જોઈએ. મિત્ર તો મિત્ર જ છે. તો મને મારા મિત્રોથી એ રીતે અલગ કરવામાં આવ્યો કે હોશિયાર અને હોશિયારની સાથે જ રહેવાનું. હજી થોડે ગયા એટલે ખબર પડી, પટેલ. રાઈટ? એટલે તમે શાહ નથી, તમે પરમાર મકવાણા નથી, તમે પટેલ છો. હજી થોડેક આગળ ગયા એટલે કે નવો વાળો થયો, લેવા પટેલ. પછી થયું કે હું તો અમદાવાદમાં મોટો થયો, આ લોકો સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર કેમ કહેતા હશે? તો ખબર પડી કે બાપા ભાવનગર જિલ્લામાં જન્મ્યા, માં અમરેલી જિલ્લામાં જન્મી. હું જન્મ્યો અમરેલીમાં પણ મોટો અમદાવાદમાં જ થયો, એટલે સૌરાષ્ટ્ર લેવા પટેલ. હજી થોડોક મોટો થયો એટલે ખબર પડી હિન્દુ. હું આવ્યો ત્યારે શું હતો? શું હતો? માનવ. પછી કેટલા વાડા થયા? એટલે અમારા ગામમાં સમાજમાં ના જાઉં ને એટલે સમાજના જે વરિષ્ઠો કે તમે આવતા નથી. મેં કીધું મારી એક નવી જ્ઞાતિ મેં શરૂ કરી, લેવાય નહીં કડવાય નહીં, મીઠા પટેલ. કારણ કે એવું અમે સાંભળ્યું નથી. મેં કીધું મારાથી ચાલુ થયું, સ્વીટ પટેલ. એટલે મારી પછી મારા સંતાનો મીઠા પટેલ તરીકે ઓળખાશે.
આપણે વાડા કરીને ક્યાં જવું છે? સમજાય છે ને? હજી થોડા મોટા થયા ગુજરાતી, એટલે મહારાષ્ટ્રમાં જઈએ ને તો કે મરાઠી માણસ દૂર રહો, ગુજરાતીઓ ભાગો. ખબર છે ને આ બધું? હું જે સ્ટોરીના ફોર્મમાં કહું છું, હુંના ફોર્મમાં એટલે કહું છું તમારી અંદર સાંભળાય, હું સંભળાય ગુજરાતી. પછી એકાદ વાર વાઘા બોર્ડર જવાનું થયું, એટલે એક નવું ટાઇટલ મળ્યું, પેલા બધા દુશ્મનો છે ભારતીય. પછી રાકેશ શર્માની સાથે ચા પીવા બેઠા ત્યારે ખબર પડી, ઓહ આપણે તો વિશ્વની અંદર એક જ ઘર છે પૃથ્વી, ખંડો તો આપણે બનાયા, રાઈટ? અને એશિયા કહીશું, અને અમેરિકા કહીશું, અને આફ્રિકા, એમાં દેશ. કેટલાને સમજાય છે પ્રશ્નોની જડ? હવે ઘરે પહોંચી જઈએ. આપણે માન્યું કે હું પુરુષ છું, આપણી મસ્ક્યુલિન સ્નાયુ શક્તિ વધુ છે પુરુષોની, અને સ્ત્રીઓની સ્નાયુ શક્તિ ઓછી છે પ્રમાણમાં, એટલે એ નિમ્ન છે, ઢીલા છે, એને જાજી સમજણ પડે નહીં. એટલે સ્ત્રીઓ પ્રત્યેનું વૈમનસ્ય શરૂ થયું. ઘરેલું તમામ ઝઘડાના મૂળ અહીંયા છે. જો વ્યક્તિ બીજાને માનવ તરીકે સ્વીકારે તો કલ્પનાશીલતામાં બંને સમાન, કર્મ સ્વતંત્રતામાં બંને સમાન, શરીર રચનામાં ભિન્ન, સમોવડીઓ થવાનું નથી, કોમ્પ્લિમેન્ટરી થવાની કુદરતમાં ડિઝાઇન છે, પરસ્પર ઉપયોગી અને પૂરક. હું ઈચ્છું તો પણ સગર્ભા ના થઈ શકું, પુરુષનું શરીર છે. એ જ રીતે સ્ત્રીની મર્યાદા, તો બેઉ શરીરની કેટલીક મર્યાદાઓ અને કેટલીક ખૂબીઓ છે. તો પ્રકૃતિની ડિઝાઇન એવી છે કે પુરુષ અને સ્ત્રી એ બે ભેગા મળીને સંતતિ આગળ ચાલશે. હવે બંને કોઈ જવાબદારીઓ ઘરની સ્વીકારે અને સંવાદિતાપૂર્વક એ જવાબદારીઓનું વહન કરે તો પરિવારમાં મંગલ થાય. અહીંયા લોકનિકેતન નામની સંસ્થા છે બાજુમાં, એકદમ અડીને જ. એના મેનેજિંગ ટ્રસ્ટીનું નામ કિરણભાઈ ચાવડા, જૂના મિત્ર છે. તો મને બિલકુલ યાદ છે કે કોઈ નવાની સાથે પરિચય કરાવે ને તો એમ કે મારા હસબન્ડ ચૌલા જાગીરદારને મળો. એમના પત્ની ચૌલાબેન જાગીરદાર માઉન્ટેનિંગ ઇન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપાલ હતા. કિરણભાઈ પરણ્યા ત્યારે એમણે કહ્યું કે હું મને કમાવાનો બહુ રસ નથી, હું તો પહાડનો માણસ છું, નાનું નાનું કેમ્પિંગ ને કરીશ. તો ચૌલાબેન કે સારું. તો આખી જિંદગી ચૌલાબેને સરકારી નોકરી કરી અને કિરણભાઈ કોઈ પગારદાર થયા નહીં, કેમ્પિંગ કરે. આ તો હરિસિંહભાઈના અવસાન પછી મેનેજિંગ ટ્રસ્ટી થયા, નહીં તો પાછલા કોઈ વર્ષો આબુ જ રહેતા. અત્યારે કિરણભાઈ 1-2 દિવસમાં પાલનપુર આવશે. એમના પત્ની અત્યારે એવરેસ્ટ બેઝ કેમ્પ ચડવા ગયા ટ્રેકમાં. કારગિલ લડાઈ થઈ ને ત્યારે ચૌલાબેન મોટરસાઇકલ પર યુદ્ધ ક્ષેત્રમાં, કારણ કે પહાડમાં યુદ્ધ થતું હતું, એ બધાના જવાનોનો જુસ્સો વધારવા ગયા. એમને અકસ્માત થયો, એમના ની ઉપરથી આર્મીની ટ્રક ફરી વળી, ની બ્રેક થઈ ગયો, બધું કેટલું થયું. આપણને એમ થાય કે હવે તો પતી ગયું ના. સાજા થયા પછી સાયકલ લઈને ઉપડ્યા કચ્છથી કન્યાકુમારી, કન્યાકુમારીથી સાયકલ કલકત્તા, કલકત્તાથી કાશ્મીર, એક સર્કિટ ખાલી બાકી રહી કાશ્મીરથી કચ્છની. દુનિયાનું એકમાત્ર ટ્રેક એક્સપિડિશન ટ્રાન્સ હિમાલયન, આસામથી ઉપડ્યા સિયાચીન ગ્લેશિયર, ત્યાં જઈને ભારતનો ઝંડો ફરકાવ્યો, આર્મી એને કવર ફાયર આપ્યું. હવે આ બધાને એટલે માટે આપું છું, સ્ત્રીની કલ્પનાશીલતા ઓછી છે, કલ્પના કરી અને કર્મ સ્વતંત્રતા કરીને બતાડ્યું પણ ખરું, અને જીવતા જાગતા આપણી બાજુમાં જ છે. નિરીક્ષણ કરીએ તો જ ખબર પડે. જો ચૌલાબેન માટે આદર થાય તો તમારે ઘરમાં તમારા પત્ની, બધા પુરુષોને કહું છું, પત્ની માટે આદર થાય. કારણ કે સેમ કલ્પનાશીલતા અહીંયા પણ છે. સશક્તિકરણ ક્યાં કરવાનું છે? પૂછો તો ખરા શું ગમે છે? એટલે તાલીઓ પાડો તો તાકાતથી પાડો, એટલે તો શું પાડો? બે પક્ષ છે, બહેનો રાજી થઈ જાય તો બહેનોએ બી સમજવાનું. અમારા એક મિત્ર પરિવારની દીકરી મુંબઈ પરણાવી રોવે, અંકલ તમે આવો જલ્દી, મને ક્યાંય ગમતું નથી. પહોંચી ગયો, શું થાય તકલીફ બેટા?
તમારો પતિ મને સમય જ આપતો નથી. મેં કીધું બિલકુલ સમય આપે છે. 24 કલાક શોફર થઈને તારો પતિ ગાડીમાં નીચે બેસે છે. ગાડી પાર્ક થયેલી તૈયાર, 3 શિફ્ટમાં ડ્રાઈવર, ગમે ત્યારે જવું હોય ત્યારે અવેલેબલ. તારો પતિ જ છે, એ એટલું કમાય છે એટલે ડ્રાઈવરનો પગાર થાય. સમજાય છે? એણે આમ સ્વિચ દબાવીને તો આખો દિવાલ ટીવી થઈ ગયું. બહુ જૂની વાત કરું છું. ટીવી દિવાલ, કાચની દિવાલમાં એમ્બેડ હતું. મેં કહ્યું આ બધું કેવી રીતે થાય છે? દર વર્ષે વિદેશ પ્રવાસ કેવી રીતે થાય છે? તારા પતિને કાંઠલો પકડીને પેસાડીને કે બહુ થઈ ગયું, હવે નથી જોઈતું. બહેનોએ પણ એ સમજવાનું છે કે તમારા મનમાં જે માન્યતાઓ છે એ અંતર્ગત તમે વસ્તુ જોશે તો મેળવવા માટે પતિએ પણ દોડવું પડશે. કેટલું સિમ્પલ. જો સંબંધનું સુખ છે એવી ખબર પડી ગઈ તો વ્યવસાય એટલો જ કરશો જેટલી જરૂરિયાત હશે, અને પછી પણ વ્યવસાય કરશો તો કમાયેલા પૈસાનું શું કરવું એની પણ ખબર હશે. એટલાને સમજણ પડે છે. ભાઈઓ બહેનો હાથ ઉપર કરો. રિવિઝન કરતાં કરતાં હું સંબંધના સૂત્રને પણ ટચ કરી રહ્યો છું. હા, તો માનવું અને જાણવું ત્યાંથી શરૂ થયું. મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. શિક્ષકો હવે કહેશો એવું? મનુષ્ય સામાજિક પ્રાણી નથી. એ સામાજિક હોઈ શકે, અસામાજિક પણ હોઈ શકે. પ્રાણી કેવી રીતે હોય? ગાય ઘાસ ખાય, સિંહ માંસ ખાય, ઉલટું ના થાય. સદીઓથી એમ જ કરતા આવ્યા છે, એમાં કંઈ ફેર પડે નહીં. માણસમાં કલ્પનાશીલતા અને કર્મ સ્વતંત્રતા છે. એની મદદથી આ બધું ટેકનોલોજીકલ રિવોલ્યુશન છે. મારે ખાલી એટલું જ કહેવાનું છે કે અત્યાર સુધી દમ લગાડ્યું ચંદ્ર પર પહોંચવાનું, શું એટલું દમ ના લગાડી શકીએ પડોશીએ પહોંચી જઈએ? જો ચંદ્ર ઉપર પહોંચી જવાય છે તો આપણે 855 કરોડ માણસો સુધી ના પહોંચી શકાય? પ્રેમનો, શાંતિનો, સુખનો, સંતોષનો સંદેશો લે. એટલે નોકિયાવાળા ફોન કરે તો આમ આવે કનેક્ટિંગ પીપલ. ફોન કનેક્શન માટે થયો કે ડિસકનેક્શન માટે થઈ? તો પેલું અધિકારી સાહેબે મને જે આશીર્વાદ આપે તે યાદ કરો. તરસ લાગે ત્યારે મોહનથાળ ખાવાનો. એટલે શું માન્યતા છે? સુખી થવા માટે સુવિધા જોઈએ. એટલે કેટલી સુવિધા જોઈએ એની ઉપર હવે આપણે કામ કરીએ. આ 2 ટાઇટલ છે. શરીરને સુવિધા જોઈએ. આ શરીરને જોઈએ, આ મને જોઈએ. આ મને કેટલું જોઈએ પ્રેમ? તો કે અસીમ. આ કેટલું જોઈએ? કોઈક સીમિત. હા કે ના? હવે લોચો શું થઈ ગયો? જે મને અસીમ જોઈએ છે એ આપણે અહીંયાથી શોધીએ છીએ, સીમિતમાંથી. મળશે નહીં. કેટલું સિમ્પલ છે. જે અસીમ જોઈએ છે, અસીમ જોઈએ એટલું જ નહીં, સતત જોઈએ છે. તો શરીર પોતે જ સતત નથી, એ બદલાયા કરે છે. મારી જરૂરિયાત સતત જ શરીરની બદલાયા કરે છે. બાળપણમાં જે ખોરાક ખાતા હતા હવે ખાઈએ છે? નથી ખાતા. એક ઉંમરે અમુક ખોરાક ખાઈએ છીએ, વૃદ્ધ થયા પછી તો કેટલો ઓછો ખોરાક થઈ જાય, અમુક જ ખાઈ શકાય. તો એ તો સતત બદલાયા કરે છે. આ પાછું સતત અને ગુણવત્તામાં એક સરખો આખી માનવજાત માટે. તો 3 વસ્તુ જુઓ, અસીમ, સતત ને એક સરખું. આપણે ક્યાંથી શોધવાની કરીએ છીએ? સીમિત, બદલાતું અને વૈવિધ્ય. જે સતત બદલાઈ રહ્યું છે એમાંથી સતતની શોધ, સફળ ના થવાય. જેમાં વિવિધતા છે એમાંથી આપણે એક સરખું કરવાની કોશિશ કરીએ. હવે ખ્યાલ આવે છે ને? સુખના સરનામામાં પહેલા તો દુઃખ સમજવું પડશે. તો દુઃખ શેનું છે? જે જ્યાં નથી ત્યાં શોધીએ છે. વર્ષોથી ગુજરાતી સાહિત્યમાં એક કથા ચાલ્યા કરે છે. ઇજિપ્તના એક સંતની.
બસરા નામના કોઈ શહેરમાં કોઈ સંત છે, એક દીવાના અજવાળે શોધી રહ્યા છે કશુંક. આપણા પૈકી કોઈ ત્યાંથી પસાર થયું કે શું શોધો છો? તો કે મારી સોય ખોવાઈ ગઈ. એટલે એ લોકો પણ લાગી ગયા ધૂળની અંદર, ક્યાંય સોય મળી નહીં. કલાક એકની શોધ પછી પૂછ્યું કે એક્ઝેક્ટલી ક્યાં ખોવાઈ હતી? તો કે એક્ઝેક્ટલી તો ઝૂંપડાની અંદર ખોવાયેલી. તો પછી અહીંયા કેમ શોધો છો? કે અહીંયા અજવાળું છે ને એટલે. શું આપણું સુખ સિનેમાના થિયેટરમાં ખોવાયું હતું? ટેલિવિઝનની સિરિયલમાં ખોવાયું હતું? મોહનથાળમાં ખોવાયું હતું? ના. તો જ્યાં નથી ત્યાંથી મળશે નહીં, ગમે એટલા ફાંફા મારીએ. આટલું જો પકડાઈ જાય ને તો શિબિર શરૂ થયો હવેથી કહેવાય. અને જો આટલું ના પકડાય તો કંઈક બીજું ખોટું સમજી ગયા. તો જેટલી સુવિધા તમને જરૂર લાગે એટલી લઈ લો. નિયમ કરી નિશ્ચય કરી નાખો મને કેટલું જોઈએ છે. એટલે હવે જે સમય બચશે ને એ આમાં લગાડી શકાશે. અમારા જેવા જેટલા લાગ્યા છે એને બસ આટલું જ થઈ ગયું. શિબિરમાં ખબર પડી ગઈ આવશ્યકતાનું નિર્ધારણ. હવે કેટલું કરવું? હવે કોઈ વ્યવસાય છોડવાની વાત નથી. વ્યવસાય કરો તો વ્યવસાય પણ ટ્રાન્સફોર્મ થઈ શકે એમ છે. કારણ કે વ્યવસાયની અંદર તમને એકથી વધુ માણસો સાથે સંપર્ક છે. તમારી પાસે કોઈ સમજના બિંદુ મળ્યા તો એ સમજ તમે વ્યવસાયના માધ્યમથી અસંખ્ય લોકો સુધી પહોંચાડી શકો. પણ હવે તમારી પર વ્યવસાયની ગ્રીપ જતી રહેશે. કઈ ગ્રીપ હતી? કમાવાની ગ્રીપ. કારણ કે તમને એમ લાગે છે કે કમાવાનું તો પૂરતું કમાઈ લીધું. આ વાત કોને લાગુ પડે છે? જેની આર્થિક એક સ્થિતિ બની છે. આ સભાની અંદર કોઈ વિદ્યાર્થીઓ અત્યારે તો દેખાતા નથી, પણ કોઈ કોલેજમાં ભણતું વિદ્યાર્થી હોય જેને આર્થિક રીતે પગભર થવાનું છે તો એને પરિવારમાં એ સંવાદ ઊભો કરવો પડે. અને પરિવારમાં માતા પિતાએ પણ સમજવું પડે કે ઘરમાં એટલું ભેગું કરેલું હોય તો પછી દીકરાએ એને વાપરીને એનો વ્યવસાયમાં કંઈક કરવાની જરૂર હોય, નવો વ્યવસાય કરવાની જરૂર ના હોય. નહીં તો માતા પિતા જે રસ્તે ગયા એ જ રસ્તે દીકરા દીકરીને પણ વાળશે કે હવે તું આર્થિક રીતે સદ્ધર થઈ જા, મારી પાસે એમાંનું કશું તને નહીં આપું. ડિફરન્સ. હવે એમ કહેવામાં આવે કે આ ભાઈ જે કંઈ છે બધું બધાનું છે, મેં મારી મહેનતથી આટલી કમાયું, હવે તને શું લાગે છે? તારે શું કરવું છે? સંવાદ. આમાં કોઈ વાંક નથી. હું તમને કહી દઉં. आओ ज्ञान के दीप जलाए, आशा की झिलमिल को रोशन बनाए, ऊंचे उठे और छूले गगन को, सवेरे की सरगम को जीवन में लाए, आओ ज्ञान के दीप जलाए, सुन लो दिशाएं, सुन लो दिशाएं बुलाने लगी है, हवाएं नए राग गाने लगी है, आओ बदल दे मौसम जमी के, नए कल की हर पल को पल पल सजाए, आओ ज्ञान के दीप जलाए, सागर हमारे दिलों में समाए, तूफान हमारे इरादों में आए,
सागर हमारे दिल में समाए, तूफान हमारे इरादों में आए। मन में हमारे ज्ञानोदय हो, जहां से भी गुजरे उजाले रचाए। आओ ज्ञान के दीप जलाए। धन्यवाद. મનમાં જ્ઞાનનો દીપ જલાવવો એટલે શું? મનમાં જે ભ્રમ છે, સુખી થવાનો ભ્રમ, એની જગ્યાએ સુખી થવાનો ક્રમ. સુખી થવાનો ભ્રમ શું છે? શરીરની સંવેદનાઓથી સુખી થઈશું, 1. સુવિધાઓ ભેગી કરીને સુખી થઈશું, 2. આ જે ભ્રમ છે એની જગ્યાએ સમજણથી સુખી થઈશું. ક્રમ શું? તો કે સ્વયંની સમજણ, પરિવારની સમજણ, સમાજની સમજણ, પ્રકૃતિની સમજણ. કેવી રીતે સુખી થવાય? સમજણ એટલે આચરણ, એટલે જીવવું. સમજીને જીવીએ એટલે સુખી થવાય. પાછો ચાલુ થયો ને, સાયન્ટિસ્ટ તમે છો આખા રૂમમાં, તમારા ચરણોમાં પ્રોબ્લેમ ધરી દઈ. ભાઈ હું ગાતો હતો ત્યારે તો બરાબર હતું, તો આખું શિબિર ગાવાના સ્વરૂપમાં ચલાવીએ. અસ્તિત્વમાં તો 4 અવસ્થા. ગાયું ને, અસ્તિત્વમાં છે 4 અવસ્થા. પહેલી પદાર્થ અવસ્થા, માથામાં વાળ અને નાકમાં. એનીવે જે છે એમાં ચલાવીએ. બ્રેકમાં કંઈક સરખું કરશો, હજી આપણી પાસે ટાઈમ છે. તો અસ્તિત્વમાં આવે વ્યવસ્થા ઉપર જોઈશું. મેં કાલે તમને કહ્યું હતું 4 જગ્યા છે: સ્વયં, પરિવાર, સમાજ અને પ્રકૃતિ. તો પ્રકૃતિની અંદર કોઈ વ્યવસ્થાનું સ્વરૂપ છે જોઈએ. તો શરૂ કરીએ છીએ પદાર્થ અવસ્થાથી. આપણે અત્યાર સુધી ક્લાસની અંદર આવું ભણ્યા છીએ કે બિગ બેંગ, એક ધડાકો થયો અને પછી બધું એ ધડાકાની અંદરથી થયું. આવું સાંભળ્યું છે કે નહીં? આપણે એ પ્રશ્ન નથી પૂછતા કે ધડાકો કેમ થયો. એટલે આપણી પાસે એક નવો રસ્તો મળી જાય છે, ભગવાને કર્યો. જે જગ્યાએ કંઈ ખબર ના પડે એ જગ્યાએ ભગવાન નામની ખીંટી છે, ત્યાં પ્રોબ્લેમ લટકાવી દેવાનો. કોઈ ગુજરી જાય ને એટલે કે ભગવાનને ગમ્યું તે ખરું. ઘરમાં બધા રોવે છે, લ્યા દુઃખી થઈ ગયા છે. તો ભગવાન એટલો બધો ક્રૂર છે કે એકને ઉંચકી લીધો, પછી બીજું. એને ભગવાનને બહુ જરૂર. ભગવાન એટલો બધો નિર્બળ કે આને ના ઉઠાવે તેનું કામ ના થાય. આપણે આવું પૂછતા નથી. અકસ્માત થઈ જાય તો કે આવરદા ખોટી, એટલે આ પીને ચલાવતો હતો, શું આવરદા ખોટી? એવો ભ્રમ છે. માનસિક સાંત્વના મળે એવો ભ્રમ છે. થોડીક વાર સારું લાગે, પણ એનું બહુલીકરણ જ થયા કરે. માન્યતાનું ફરક પડે નહીં. આ સાંત્વના ના મળે ને મળતી વ્યક્તિ વિચારતી થાય તો ખબર પડે કે અકસ્માત શું કામ થયો. અકસ્માત થવાના કારણમાં હું ક્યાંય છું? તમે અધિકારી છો એટલે તમને બહુ સ્પષ્ટ રીતે સમજાય છે. મારા કોઈ વાંક વગર જો કોઈ સામેથી વાહન ભટકાઈ જાય તો હું એમ જ વિચારું કે મારો શું? અરે મારો વાંક છે ભાઈ, હું આ દેશનો નાગરિક છું. કોઈ સામેથી મિસ્ટેક કરી તો એ મિસ્ટેક દૂર કરવા અકસ્માત પછી શું કર્યું? આપણી સાથે પોલીસ છે, રોડ કાઢનારા કોન્ટ્રાક્ટરો છે, મ્યુનિસિપાલિટી. આપણે કોઈને કશું કહીએ છીએ? આપણે તો ભગવાનને ગમ્યું તે ખરું. આ ખાધે પીધે, ખાધે પીધે સુખી, એના જેવું. સરસ. સાહેબ માફ કરજો, મારા કોઈ સવાલ જે છે ને એ કાઉન્ટર કરવા માટે નહીં હોય, મારા જાણવા માટેના હશે. થોડુંક આવી રીતે રાખશો ને તો જ અવાજ આવશે. એટલે હું જે પણ પ્રશ્નો પૂછી છે જાણવા માટે, મારા નોલેજમાં વધારો કરવા માટે અને મને પોતાને સમજણ પડે એટલા માટે.
સ્વાભાવિક છે કે કોઈના ઘરે મૃત્યુ થઈ ગયું હોય, આપણા નજીકના કોઈ પરિવારજન હોય, તો આપણે એના ઘરે જઈએ અને એ માણસ બહુ રડતો હોય, એના પરિવારના લોકો રડતા હોય, એટલે આપણે સાંત્વના એવી રીતે આપીએ કે ભાઈ ભગવાનને જે ગમ્યું એ સાચું. હવે આમાં કંઈ દુઃખી થવાની કંઈ જરૂર નથી. ભગવાનને આ માણસની જરૂર છે. તમે જે શબ્દો કીધા એ બધા શબ્દો આપણે એમને કહીએ છીએ, પણ એ એટલા માટે કહીએ છીએ કે એનાથી એનું મન થોડુંક હળવું થાય, એને જે વધારે દુઃખ છે, આઘાત છે, એમાંથી એ બહાર નીકળવાનો પ્રયત્ન કરે અને આપણે એને સપોર્ટ કરી રહ્યા છીએ. બરાબર. એના સિવાયનો બીજો કોઈ આપણો લોજિક મારો તો ન જ હોય. હું જ્યારે આવી રીતના કોઈ સાંત્વના આપતો હોઉં ત્યારે મારું લોજિક આ પ્રમાણેનું હોય. કદાચ અમુક ખોટો પણ હોઉં. ના ના, તમે બરોબર જ છો. એના માટે સીધું સાદી વસ્તુ છે, વ્યક્તિ કોઈ આવેશની અંદર છે, દુઃખ એક આવેશ છે, રાઈટ? એ આવેશમાંથી એની ટેમ્પરરી મુક્તિ તો થઈ ગઈ, પણ પછી કોઈ સમાધાન નથી, એટલે એનું જ મલ્ટિપ્લિકેશન થયા કરે છે, એમ મારું કહેવું છે. દરેક વખતે આપણે આવેશમાંથી મુક્ત કરીએ, પણ આવેશ કેમ આવે છે? એકમાત્ર સત્ય ખબર પડી જાય કે શરીર સમાપ્ત થઈ જાય છે, હું સમાપ્ત થતો નથી, તો આવેશ જ નહીં જનરેટ થાય. મારા માતુશ્રી અને પિતાજી બંને જીવન વિદ્યા શિબિરમાંથી પસાર થયા. હું ઘરની ઘટના એટલા માટે કહું છું કે સમજણ પડે તો શું થાય છે. માતુશ્રીને કિડનીનું ફેલ્યોર ડાયગ્નોસિસ થયું, એટલે મેં મારું બધા જ કાર્યક્રમો બંધ કરીને એમની પાસે બેસવાનું શરૂ કર્યું. એમણે મને એવું કહ્યું કે દીકરા, તું ખૂબ સારું કામ કરે, તો મારી બાજુમાં બેસવાથી શું? આપણે તો સમજી ગયા છે કે હું મરવાની નથી, શરીર શાંત થઈ જશે, તું તારું બધું કામ ચાલુ રાખ, એ મને વધારે ગમશે. હવે મને એ કહો, મારી માને ગમે એવું કરવું કે સમાજ કહે છે કે આ તો બહાર ફરે છે? એટલે મેં કીધું મારી મા ઈચ્છે એવું કરવું. એટલે મેં મારા શિબિરો કાર્યક્રમો ચાલુ રાખ્યા. મારી દીકરીનું લગ્ન લીધેલું 31 જુલાઈ હતી અને લગ્ન 1 ઓક્ટોબરે હતો, અને જૂનથી ખબર પડી ગઈ હતી કે હવે ગમે ત્યારે આવું કંઈ થઈ શકે. એમની 85-86 વર્ષની ઉંમર હતી. એમણે મારા ફોનમાં રેકોર્ડ કર્યું કે જેમ લગ્ન નિર્ધારિત કર્યું છે તેમ જ થવું જોઈએ. નંબર 1, કોઈ પૂછે તો મારો ઓડિયો સંભળાવવો, કોઈ બેસણું નહીં કરવું, કોઈ શોક નહીં કરવો. તમને બધાને પીઝા ભાવે છે, એટલે મારા અવસાન પછી બધા પીઝા ખાજો, કારણ કે આ જર્જરિત થયેલું શરીર જતું રહેશે અને હું નવું શરીર ધારણ કરીશ. આમાં કોઈ શોક કરવાની જરૂર નથી. તો અવસાન પછી 6-12 મહિને કોઈ પૂછે કે બાની તબિયત કેમ છે, તો હું કહું મોજે દરિયા, પેલું ખરાબ શરીર જતું રહ્યું, અત્યારે ક્યાંક બીજે શરીર ધારણ કર્યું. લિટરલી એ દિવસે હું અમદાવાદના ટાગોર હોલમાં હતો. મારી 8:30 વાગે સ્પીચ હતી. પટેલ સમાજના વિદ્યાર્થીઓને કંઈક ઇનામો આપવાના હતા, બોપલ અમદાવાદ. 10 ને 20 સુધી મને સ્ટેજ ઉપર સ્થાન ના મળ્યું. બધું ચાલ્યું, બધું લાંબુ ચાલે ને. મારો ફોન તો બંધ જ હોય. મારા બનેવી મને સાંભળવા આવ્યા હતા, એના ફોનમાં મેસેજ આવ્યો કે બા ગયા. તો માતુશ્રીના અવસાન વખતે હું ઘરમાં નહોતો. ઓકે. પિતાજીના હાર્ટની અંદર કોરોનામાં પેલા ક્લોટ થયા, કોરોનામાંથી બચી ગયા. એ ક્લોટ ફરતો હતો, કોરોના તો પસાર થઈ ગયો. એમની તબિયત પણ સરસ થઈ ગઈ, બધું નોર્મલ ચાલ્યું. પછી ધીમે ધીમે થોડી ખટપટ ચાલુ થઈ. આ જ દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં જે કાલે ઇવેન્ટ મેં કીધો ને, જો ઘટના કેટલી સિસ્ટમેટિક બને. 22મીએ મને ભમરી કરડી, 23મીએ હું સોજેલા ચહેરા સાથે પ્રોગ્રામ શરૂ કર્યો, અને 10:30 વાગે મારા પિતાજીએ અમદાવાદમાં શરીર છોડી દીધું. એની પહેલાં બંને દેહદાન કરી ચૂક્યા હતા. એટલે હું ગાંધીનગરથી અમદાવાદ થઈને નીકળતા પહેલાં એનાટોમીના પ્રોફેસરને મળીને આવ્યો, તો બધી વ્યવસ્થા કરી હતી. મેં અહીંયા 4 દિવસ પ્રોગ્રામ જેમ હતો એમ ચલાવ્યો. મારા બનેવીએ દેહદાન કરી દીધું પિતાજીનું. સમજણ પડ્યા પછી બિલકુલ એવી ખબર પડે છે, કારણ કે પિતાજીએ જ મને કીધું કે શું બાજુમાં બેસી રહેતું, આ યુવાનો માટે વર્ષોથી કામ કરે, સરસ કરે, તું કામ ચાલુ રાખ. આ શરીર તો આજે નહીં તો કાલે જવાનું છે. માનું શરીર દેહદાન, પિતાજીનું શરીર દેહદાન, કોઈ શોક નહીં, કોઈ બેસણું નહીં, કંઈ જ નહીં. હું એ કહેવા માગું છું, સાંત્વના ટેમ્પરરી છે. સમજણ હશે તો એનું મલ્ટિપ્લિકેશન કેવી રીતે થશે. ઘરના 2 કિસ્સા કીધા. મારા સાસુમાએ મારું શિબિર આવી રીતે લાઈવ જોયો, એમના ઘરે બેઠા બેઠા. પછી મને કે તમે મારા દીકરા જ છો. મારા 3 દીકરાઓ જૂની રૂઢિઓમાં માને છે, એટલે એ દેહદાન નહીં કરી શકે. પણ જ્યારે પણ મારું શરીર શાંત થાય ત્યારે દેહદાન તમે કરી દેજો. ઓકે, હું ફોર્મ ભરી દઉં. એમણે ફોર્મ ભરી દીધું. જે દિવસે એમનું શરીર શાંત થયું ત્યારે હું
કોબામાં જીવન વિદ્યાનો શિબિર ચલાવતો, અમદાવાદના પાદરમાં. મારા 3 શાળા એ દિવસે એક લગ્નમાં સુરત ગયા હતા, એમના દીકરાઓ, અને પુત્ર બધું ઘરે હતી. એનો ફોન આવ્યો કે બા ગયા. મેં 2 ફોન કર્યા, શિબિર ચાલતો રહ્યો, મારા પત્ની જઈને દેહદાનની પ્રક્રિયા પતાવી આવે. હું છત્તીસગઢ હતો ત્યારે મારા સસરા ગુજરી ગયા. એટલે મેં મારા પત્નીને ફોન કરીને કહ્યું કે હું રાયપુરથી ફ્લાઇટ લઈને આવું છું. મારા પત્ની કે તમે આવશો તો બાપુજી પાછા નહીં આવે, તમે જે સમજણના રસ્તે છો એ પૂરું અધ્યયન કરીને આવો, હું અહીંયા બધું સંભાળી લઈશ ને બધાને જવાબ બી આપી દઈશ. મુદ્દો સમજાય છે? આ ઘરના જ પ્રસંગો મેં તમને કહ્યા. એટલે આવેશ છે ને, સરસ તમે પ્રશ્ન પૂછો. આપણે 6 આવેશો છે. શાસ્ત્રોમાં વારંવાર આ આવેશોની વાત થાય છે, પણ આપણે એ આવેશને ટેકનિકલી સમજતા નથી. કામ, ક્રોધ, મોહ, મદ, મત્સર અથવા માત્સર્ય, બીજું કઈ રહ્યું? લોભ. હવે આપણે 6 આવેશ કેમ કયા? આપણને સમસ્થિતિ જ પસંદ છે. અપ પસંદમાંથી ડાઉન બી પસંદ નથી. અપ થોડી વાર સારું જરૂર લાગે, દાખલા તરીકે કોઈ વાર એકદમ ઉત્સાહ આવી જાય, નાચવા માંડીએ, પણ થોડો સમય, નવરાત્રિના ગરબા 9 દિવસ કે 3-4 કલાક, પછી છેલ્લે તો સમજ ગમે એટલું પ્રવાસમાં જાઓ ને પછી એમ કે હવે ઘરે જતા રહીએ. થાય છે કે નહીં આવું? તો આવેશમાં 2 પ્રકારના આવેશ છે. એક સંમોહનાત્મક, જેમાં મોહ, જોઈએ. એક વિધ્વંસાત્મક, એટલે દૂર, ના જોઈએ. હવે જુઓ, આવેશને સમજીએ. આ જે કામ છે ને, એ ઇન્દ્રિયોથી સુખી થવાનો ભ્રમ છે. ઇન્દ્રિયોથી સુખી થવાનો ભ્રમ. એમાં સ્પર્શની ઇન્દ્રિય બીજી બધી ઇન્દ્રિયો કરતાં વધુ પાવરફુલ છે. એટલે તમે ખોરાક છોડી શકો, રાઈટ? અમુક દ્રશ્યો જોવાનું બંધ કરી દો, અમુક પ્રવૃત્તિ બંધ કરી દો, પણ શરીરની અંદર જે પ્રજોત્પત્તિ માટેની હોર્મોનલ સિસ્ટમ છે એ એટલી એક્ટિવ છે કે પ્રકૃતિ ઈચ્છે છે આ પરંપરા ચાલતી રહે. તો કામની ઉર્જા મેક્સિમમ આવેશમાં લઈ જાય તો ઇન્દ્રિયથી હું સુખી થઈ જઈશ એવો ભ્રમ. હવે છે તો થોડી ક્ષણો પૂરતું જ, પણ સમાજમાં કેટલા ગુનાઓ બને. તો ઇન્દ્રિયોથી સુખી થવાનું ભ્રમ. ક્રોધ લેતા પહેલા આપણે આ લઈએ, વસ્તુઓથી સુખી થવાનો ભ્રમ. રાઈટ? અને મદ અથવા અહંકાર અથવા અભિમાન. એકચ્યુઅલી સંસ્કૃતમાં અહંકારના બહુ વિવિધ અર્થો છે, એટલે અહીંયા ઈગોના અર્થમાં કાઢી લઈએ, રાઈટ? અભિમાન. તો અન્યથી વધુ ભેગું કરીને સુખી થવાનો ભ્રમ. હું લખું છું એટલા માટે કે તમારી અંદર બરાબર રજીસ્ટર થાય. આ 3 બ્લુ કલરમાં લખ્યા, આ બધા સંમોહનાત્મક છે. વારંવાર કરીને, સામાન્ય એકઠો કરીને, બીજા કરતાં વધુ. તો આ 3 સંમોહનાત્મક છે. ખેંચણ, રાઈટ? હવે આ શું છે? મોહ. કોઈ વ્યક્તિ મને સુખી કરી દેશે, વ્યક્તિથી સુખી થવાનો ભ્રમ. હવે આ જે છે ને અન્યથી વધુ, એની ઉપર હું લાલ ચકરડું દોરું છું. અન્યથી વધુ ભેગું કરીને સુખી થવાનો ભ્રમ. ભેગું કરું ત્યાં સુધી તો ઠીક, પણ બીજાનું ઓછું કરીને મારું વધુ થઈ જાય. રાઇવલરી, બિઝનેસમાં સામેવાળાને પાડી દેવો, જે પણ વિરોધમાં આવે એને ગમે તેમ કરીને સમાપ્ત કરવો, એના ધંધામાં ડખા કરવા, એટલે મેં રેડ કર્યો. એ રીતે એ વિધ્વંસાત્મક પણ છે. આ તો વિધ્વંસાત્મક છે જ, કારણ કે જો વ્યક્તિ મને સુખી નહીં કરે તો વ્યક્તિ ખતમ કરી દઈશ. સમાજમાં જેટલા ઘટનાઓ ઘટે છે કે 2 પ્રેમિકા હતા, પછી પેલી પ્રેમિકાએ ના પાડી એટલે ચપ્પુ મારી દીધું, રાઈટ? કાલ સુરતની ઘટના મેં કીધી હતી ને, સરેઆમ
તો જે વ્યક્તિ મને સુખી કરશે એવો મારી અંદર ભ્રમ પેસી ગયો છે, તો એ જેવી ના પાડશે એટલે એ વિધ્વંસાત્મક પણ થઈ જશે. ક્રોધ, અન્યને સમાપ્ત કરીને, હવે સૂક્ષ્મ રીતે સમાપ્ત કરવાની જ વાત છે. મારું ધાર્યું કરવા માટે હું તમારું અપમાન કરી નાખું, રાડ કરું, ગાળાગાળી કરું, મારામારી કરું અને છેલ્લે અલ્ટિમેટ હત્યા સુધી પહોંચી જાઉં. એ જે ઘટનાઓ ઘટે છે પછી શું કે ગુસ્સામાં એવું થઈ ગયું, આવેશમાં આવીને એવું થઈ ગયું. આ વિધ્વંસાત્મક આવે છે. સુખી થવાનો ભ્રમ. જોજો આ બધા શબ્દો, ભ્રમ. મત્સર અથવા ઈર્ષા, આ અન્યને પીડા આપીને, છીનવીને સુખી થવાનો ભ્રમ. આ 6 આવેશો છે. ષડાવેશ એમ કહે છે. એક્ઝેક્ટ શું છે? એક્ઝેક્ટ આવું છે, આંગળી મૂકીને તમે જોઈ શકો. મને તમારી ઉપર ગુસ્સો કેમ આવે? મારું ધાર્યું તમે ના કર્યું. કોમન છે કે નહીં? પણ જો ખબર પડી જાય કે મારું ધાર્યું નથી થતું, અસ્તિત્વની ડિઝાઇન પ્રમાણે બધું થાય છે, તો ગુસ્સો શમી જશે, તો આવશે જ નહીં. અનિલ અગ્રવાલ નામના એક પર્યાવરણ વિજ્ઞાનીને કેન્સર થયું. એમણે ભૂમિપુત્ર મેગેઝિનમાં લેખ લખ્યો છે કે હું બહુ સદભાગી છું, આટલા વર્ષો સુધી પેસ્ટિસાઇડની સામે આંદોલન ચલાવ્યું અને મને કેન્સર થયું. મારાથી બળુકી વાત બીજા કોણ કરી શકશે? જુઓ, નેગેટિવ લેવાને બદલે એને પોઝિટિવ લીધું છે કે હું એ જ હવામાં શ્વાસ લઉં છું જેમાં બીજા લે છે, હું એ જ ખાઉં છું. હજી અનિલ અગ્રવાલ કામ કરી કેન્સરમાંથી ઉગરી ગયા. અમદાવાદ અર્ચન ત્રિવેદી 1/4. એણે હોસ્પિટલમાં એના ડૉક્ટરને કીધું કે બહાર આ બધા ગંદા શબ્દો કાઢી નાખો, ખાલી એમ લખો હાયર પ્રકારનો તાવ આવે છે. અત્યારે ડૉક્ટર કલાબેન અને અર્ચનભાઈ બંને સાથે મળીને એન્ડ્રોપોઝ અને મેનોપોઝ, સ્ત્રીઓમાં મેનોપોઝ, પુરુષોમાં એન્ડ્રોપોઝ, એને કારણે જે સમસ્યાઓ થાય છે એના નાટકો કરે છે અને એવી રીતે લોકજાગૃતિનું કામ કરે. આવી છે બીમારી, પણ સમજણ છે કે આ બીમારીનું કારણ છે, તો પછી આવેશ નથી. એટલાને આ સમજણ પડી રહી છે. તો ક્રોધ આવવાનું કારણ મૂળમાં જઈએ કે મારા પ્રમાણે થતું નથી. હવે આ રાજુભાઈ છે, મારા પ્રમાણે ના કરે પણ મને સંબંધ ઓળખાઈ ગયો. એક તો ભાઈનો સંબંધ છે. નંબર 2, એ જે કરે છે તે સુખી થવા માટે જ કરે છે. આ સંસારનો કોઈ પણ માણસનો એજન્ડા મને દુઃખી કરવાનો નથી. એને તો સુખી જ થવું છે. એના મનમાં એવો ભ્રમ છે કે આવું કરીને સુખી થઈ જવાશે, એટલે એવું કરે છે. કોઈ માણસ આ સંસારમાં કોઈ પ્રકારની ગલતી કે ભૂલ કરવા માગતું નથી, પણ ભ્રમવશ ગલતી થઈ જાય તો ભ્રમ દૂર કરવાનું કામ કરવાનું કે ગલતીઓની ખાલી ટીકા કરવાનું કામ કરવાનું? જો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો માટે મસૂરીમાં જીવન વિદ્યાનો શિબિર છે. એમાંના એક જજે છેલ્લે ફીડબેકમાં કહ્યું કે અમે ન્યાય કરતા નથી, અમે ફેંસલો કરીએ. ન્યાયાલય શબ્દ યોગ્ય નથી, ફેંસલા લઈ બોલવું જોઈએ. કારણ કે અપરાધની સજા અપરાધથી કરવામાં આવે છે. કોઈએ ખૂન કર્યું અને ન્યાયાધીશ એને ફાંસી ઉપર લટકાવી દે તો એ પણ ખૂન જ છે કે નહીં? સમજાય છે? એક ખૂન કરવાની સજામાં બેકગ્રાઉન્ડમાં અપરાધ છે તો સજા પોતે પણ અપરાધ જ છે. આમ કેમ થઈ રહ્યું છે? કારણ કે આપણે એવું માન્યું છે કે માણસમાં ફરક પડશે નહીં. જ્યારે કે આપણી પાસે સદીઓથી ઇતિહાસમાં ઉદાહરણોનો પાર નથી. વાલીઓ લૂંટારો વાલ્મીકી થઈ ગયો, જયપ્રકાશ નારાયણ ચંબલની ઘાટીઓમાં જઈને ગુંડાઓને લઈ આવ્યા, આપણા રવિશંકર મહારાજ પંચમહાલમાંથી બધા ડાકુઓને લઈ આવ્યા. આ બધી ઘટનાઓ હમણાંની તાજી બનેલી છે. પણ આપણે બેઝિકલી ફંડામેન્ટલ એવું માનીએ છીએ
એ માણસમાં ફેર પડશે નહીં. જો એક માન્યતા, જ્યાં સુધી માણસ સમજવાને માટે તૈયાર ના થાય ત્યાં સુધી જેટલું બોલ કરીએ એનો એ મતલબ નથી. અને જે બોલી રહ્યો છે એની સમજણ ના હોય દ્રઢ તો એ બીજાને સમજાવી શકે નહીં. જો જિસકે પાસ હૈ वो वही बांटता है. તો સમજણ પડી જાય તો જુઓ સૂત્ર, કોઈ પણ ભૂલ કરવા ઈચ્છતું નથી. જે તમને ભૂલ લાગતી હોય એને એકલામાં સ્નેહપૂર્વક સમજાવવાની જરૂર છે. એકલામાં, કારણ કે એને સન્માન જોઈએ છે એટલે જાહેરમાં નહીં કરી શકાય. સ્નેહપૂર્વક એટલે ખટપટ કર્યા વગર, વિરોધ કર્યા વગર, સંવાદપૂર્વક, ચલો સાથે મળીને જોઈએ કે શું છે. પહેલો દિવસ, પહેલું સત્ર, વાદ વિવાદ સંવાદ, એક્ઝેક્ટ શું છે સાથે મળીને જોઈએ તો સંવાદપૂર્વક સમજાવી શકે. મેં ડૉક્ટર કિરણ બેદીને પ્રશ્ન પૂછ્યો હતો આપણા ગુજરાતમાં જે ઘટના ઘટી ગોધરાવાળી, કે બેન તમારી દ્રષ્ટિએ નિયંત્રણ કેવી રીતે થઈ શક્યું હોત? તો કિરણબેને જવાબ આપ્યો. હું એમનો ઇન્ટરવ્યૂ લઈ રહ્યો હતો, ઊભા થઈ ગયા અને આમ ઊભા રહીને કહ્યા કે એક પોલીસ ઓફિસર આત્મવિશ્વાસપૂર્વક કેવળ ઊભો રહી જાય તો 50 લોકોને એમને એમ નિયંત્રિત કરી શકે. ખાલી ઊભો રહી જાય. હાથમાં લાઠી હોય તો 500ને નિયંત્રણ કરી શકે અને હાથમાં ગન હોય તો કોઈ સંખ્યાને મર્યાદા નથી. પણ બધામાં કોમન શું હતું? આત્મવિશ્વાસ. 5,000 લોકો ભેગા થયા હતા પટેલ આંદોલન વખતે. આપણે એક વખતના સિંઘમ તરીકે જાણીતા હસમુખ પટેલ સાહેબ ગાડીમાંથી ઉતરીને કોઈ પ્રકારના હથિયાર વગર સીધા ટોળા વચ્ચે જતા રહ્યા અને કહ્યું, હું સમજાવું છું, હું કોઈ બળનો પ્રયોગ કરીશ તો બધાને તકલીફ પડશે, સમજીને ઘરે જતા રહો. અને 5,000નું ટોળું વિખરાઈ ગયું. આપણા મનમાં બેઝમાં જ પડ્યું છે કે સમજાવી તો નહીં જ શકાય. એ માન્યતામાંથી સહેજ બહાર આવો. જો અત્યારે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના ચેરમેન છે, એમણે જીપીએસસીના કર્મચારીઓ માટે જીવન વિદ્યાનો શિબિર યોજ્યો હતો. શિબિર પછી જનસામાન્ય માટે ખુલ્લો હતો એટલે ખૂબ બધા નાગરિકોએ ભાગ લીધો એનો. પણ ત્યાંય પ્રસ્તાવ હતો, શાસન નહીં. એમણે પોતાની કચેરીમાં બધાને કહ્યું કે આ શિબિરથી બહુ મોટું મારું પરિવારનું સમાજનું કલ્યાણ થયું છે, તો તમારા માટે આયોજન છે, જે કરવા ઈચ્છે તે કરી શકે. પ્રસ્તાવ, હુકમ નહીં. નહીં તો અધિકારી છે એક સાઇન કરે એટલે થઈ જાય ને. નહીં, પ્રસ્તાવ. કોઈને પણ હુકમ મંજૂર નથી, કોઈને પણ કોઈ બીજો ચલાવે એ મંજૂર નથી. આ માણસની સચ્ચાઈ છે. એ પોતે સ્વયંમાં જોઈએ કે મને સ્વતંત્રતા મંજૂર છે તો બીજાને સ્વતંત્રતા. પ્રશ્ન છે? માઇક. કરો કરો. 2 દિવસ પહેલાં હું દિલ્હીમાં હતો અને દિલ્હીમાં મારો મિત્ર સૌરભ સિંગલ, જેને હમણાં છેલ્લા 2 વર્ષમાં 3-4 શિબિર કરી, તો દિલ્હીમાં એનું ધ્યાન ગયું કે આઈપીએસની એક્ઝામ આપવા માટે 1000 જણા એક્ઝામ આપતા હોય છે અને એમાંથી ફક્ત 10 જણા જ પાસ થાય, તો બાકીના 990 લોકોનું શું? એનું ધ્યાન જવાથી એને નિર્ણય કર્યો કે હવે પછી એક્ઝામ પૂરી થાય એટલે બાકીના 990 જેટલા પણ આઈપીએસ વિદ્યાર્થી છે એમના માટે જીવન વિદ્યાનો પ્રોગ્રામ કરીશ. અને કરવા પાછળનો ઉદ્દેશ કે 10 જણા સક્સેસ થાય અને 990 લોકોનું આગળ શું, સમજદારીનો પ્રોગ્રામ શું. તો આ મારા માટે બહુ સુખદ પ્રસંગ છે, સુખદ ઘટના છે કે હવે પછી 990 લોકોની આઈએએસ અધિકારીના જેટલા બી પરીક્ષા આપવાવાળા છે એમના માટે જીવન વિદ્યાનો પ્રોગ્રામ કરી અને એમના આગળના જીવનમાં ખૂબ સહાયક, જીવવામાં ખૂબ સારી રીતે આગળ જિંદગીને વધારી શકે તો એવા પ્રોગ્રામ કરશે. અને દિલ્હીમાં એજ્યુકેશનમાં એટલું મોટા પાયે કામ થઈ રહ્યું છે અને થયું છે કે જે હવે સામાજિક સ્તરે યુવાન લોકોમાં પણ આવા કાર્યક્રમો થશે. તો ખાલી કલ્પના કરો કે આવા કાર્યક્રમો થવાથી યુવાનીમાં લોકોની સમજણની ગતિ કેટલી સરસ થશે. ધન્યવાદ. ધન્યવાદ બેટા, થેન્ક યુ.
તો હવે શરૂ કરીએ. આપણે વ્યવસ્થાનું સ્વરૂપ જોઈએ. મેં ગઈકાલે કહ્યું હતું તેમ પ્રકૃતિની વ્યવસ્થાથી શરૂ કરીશું અને ક્રમશઃ સમાજ, પરિવારને સ્વયં સુધી પહોંચીશું. સ્વયંથી પણ શરૂ કરી શકાય છે, પણ સ્વયંથી શરૂ કરવામાં પોતાની જાત ઉપર બહુ કામ કરવાનું થાય. અને અત્યારે શિબિરમાં આપ બધાની જે રીતની કોમન એક એવરેજ સ્થિતિ છે, અને કોઈ સરખી રીતે સાફ કરવું પડશે. એ રીતે જોતાં આપણા માટે બહુ ઇઝી છે પ્રકૃતિ સમજવાનું. તો બોર્ડ સાફ થાય દરમિયાન મારી ઉપર વિશેષ ધ્યાન આપો. અસ્તિત્વમાં કેવળ અને કેવળ 4 અવસ્થાઓ છે. એ બાબત બહુને સ્પષ્ટ થઈ ગઈ. પદાર્થ અવસ્થા છે, પ્રાણ અવસ્થા છે, જીવ અવસ્થા છે અને માનવ એટલે કે જ્ઞાન અવસ્થા છે. પદાર્થ અવસ્થાની અંદર જેટલું કંઈ મટીરિયલ છે એ બધા મટીરિયલનો નાનામાં નાનો એકમ પરમાણુ છે. પરમાણુઓ ભેગા મળીને અણુ બને છે. અણુઓ ભેગા મળીને વિવિધ સંયોજનો બને છે. અને સંયોજનોનો આખો વૈભવ એટલે આખું ભૌતિક જગત છે. રાઈટ? કાલે કહ્યું હતું, ફરી રિપીટ કરી રહ્યો છું. પરમાણુ, દાખલા તરીકે હાઇડ્રોજનનો પરમાણુ, 2 હાઇડ્રોજનના પરમાણુ ભેગા મળીને હાઇડ્રોજનનો અણુ. એવી જ રીતે ઓક્સિજનનો પરમાણુ ભેગો થયો, H2O એટલે પાણીનો અણુ, પાણીનો મોલિક્યુલ. એમ પછી પાણી સાથે બધું ભેગું થતાં થતાં વિવિધ સંયોજનો, અને આખું જેટલું ભૌતિક જગત છે બધું આવી ગયું એમાં. તો વરસાદ પડે છે શું છે? પદાર્થ અવસ્થા. નદી વહે છે શું છે? પદાર્થ અવસ્થા. દરિયો પણ પદાર્થ અવસ્થા. પહાડો પદાર્થ અવસ્થા. પથ્થર પદાર્થ અવસ્થા. ડાયમંડ પદાર્થ અવસ્થા. કોલસો પદાર્થ અવસ્થા. માની શું લીધું છે? ડાયમંડ એટલે છે શું? પદાર્થ અવસ્થા. ડાયમંડ એટલે ઘસેલો ચળકતો પથ્થર. ગમે એટલો તમે ચાવો એમાંથી પોષણ મળે નહીં. પદાર્થ અવસ્થાની તાકાત એટલી જ છે કે વિવિધ સંયોજનો કરે. આમાં કંઈક શું ડાઉટ છે? હવે વિકાસક્રમના ભાગરૂપે પદાર્થ અવસ્થાના સંયોજનોમાં કોઈ એક ઘટના એવી ઘટી કે ઓક્સિજનનું આવાગમન શરૂ થઈ ગયું. ઓક્સિજન આવે અને જાય, એને આપણે પ્રાણ અવસ્થા કીધું. પ્રાથમિક કક્ષાની કોશિકાઓ બની, જેમ કે લીલ જેવું, પછી વૃક્ષ, છોડ, બધું ખૂબ વિવિધ વનસ્પતિ જગત. એમાં મૂવમેન્ટ શરૂ થઈ, જેમ કે લજામણી, રાઈટ? મૂવમેન્ટ. કલશપર્ણ, કેટલીક મૂવમેન્ટ એવી થઈ. કેટલાક તો બિયા એવા છે કે અંદરથી આમ શૂટિંગ થાય. આપણો શિબિર નિવાસી નથી, નહીં તો હું રોજ રાત્રે ફિલ્મ બતાવતો હોઉં છું કે વનસ્પતિ જગતનો વૈભવ જોવો એમ. તમે આંકડાના બીજની મેં વાત કરી હતી. પવનની સાથે બીજ ફેલાય, કેટલાક બીજ છૂટ થાય, આમ બહાર ફેંકવામાં આવે. કપોકનું ઝાડ, એડેનિયમના છોડ, આ બધાના બિયાની સાથે પાંખો છે, એટલે પવન સાથે ઉડે અને ફેલાય. આ મૂવમેન્ટ ધીમે ધીમે એક એવી કોશિકાઓની રચના બની કે એક કોષ બાકી બીજાને મદદ કરે, નિયંત્રિત કરે, બધું આયોજન કરે. એને આપણે બ્રેન કહીએ છીએ અત્યારે. નાના નાના જીવજંતુમાં બહુ પ્રાથમિક કક્ષાની એ કોષની રચના છે. ત્યાર પછી એમાં વિકાસ થતો થતો પેટ ઘસડીને ચાલવાવાળા સરીસૃપ પ્રાણીઓ, એમાં વિકાસ થતાં થતાં શરીરનો વિકાસ સસ્તન પ્રાણીઓ. તો પ્રાણીઓને 3 કેટેગરીમાં વહેંચી શકાય: સ્વેદજ, અંડજ અને પિંડજ. સ્વેદજ એટલે અમુક પ્રકારનો કચરો ભેગો થાય ને એટલે એમાંથી એક જીવડું તૈયાર થઈ જાય. બહુ જરા વિચિત્ર લાગશે, પણ થઈ તો એવું જ રહ્યું છે. તો બહુ પ્રાથમિક કક્ષાના જીવો તૈયાર થઈ જાય, અને પછી એમાંથી વિકાસક્રમમાં બીજું બધું ઘણું ઘણું બનતું જાય. છત્તીસગઢની અંદર અમે અધ્યયન કરવા જતા, ત્યાં આદિવાસી ઇલાકામાં તમે જળો સાંભળો છો? જળો. તો ચોમાસામાં જળો થાય, તો જળો એ લોકો ભેગી કરી રાખે અને ચોમાસું પૂરું થાય ને પછી છાપરામાં સૂકવી દે. એટલે જળો બધી ખતમ થઈ જાય. આપણે તેવું જ માનીએ છીએ ને, ખતમ થઈ જાય, પાવડર જેવી થઈ જાય. પછી જ્યારે એમને જરૂર હોય ત્યારે પાણી કચડમાં નાખે એટલે વળી પાછી જળો તૈયાર થઈ જાય. અળસિયાને વચ્ચેથી કાપી નાખો એટલે 2 અળસિયા થઈ જાય. આ બધી ખબર છે ને, એટલે કશું આશ્ચર્યકારક વાત નથી થઈ રહી. તો એવી પ્રાણ કોશિકાઓની રચના છે જેને આપણે જંતુઓ કહીએ છીએ. દુર્ભાગ્યે આપણે એમાં જીવ કયો કે એમાં જીવ છે.
તો અહીંયા જીવ અવસ્થા કોને કહ્યું છે? જેમાં માનવાની ક્રિયા થાય એને જીવ કીધો. એટલે ગાય, ઘોડા, બકરી વગેરે જે સસ્તન પ્રાણીઓ છે જેને પાળી શકાય, કેટલાક પક્ષીઓ પણ એવા છે જેમ કે પોપટ 60 વર્ષ જીવે, પાળી શકાય. બધા પક્ષીઓ પાળી શકાય નહીં. જેમાં ખાલી ઓળખાણ થાય, પહેચાન અને નિર્વાહ, એટલી પ્રક્રિયા જેમાં થાય એ બધા શરીરો છે. એ શરીરમાં બ્રેનનો વિકાસ થતો ગયો. તો સરીસૃપ, પેટે ઘસરવાવાળા, પછી સસ્તન. તો જો મગરને પાળી શકાય નહીં, સાપને પાળી શકાય નહીં, પણ ઉંદરડું પાળી શકાય. મગર કેટલો મોટો છે, ઉંદરડું કેટલું નાનું છે, પાળી શકાય. ગિનીપિગ પાળવામાં આવે જ છે. કેમ? કારણ કે એમાં માનવાની ક્રિયા થાય. એ ઘટનાઓ ઘટે. કઈ ઘટનાઓ? 4ને અનુરૂપ: આહાર, નિદ્રા, ભય અને પ્રજનન. એ 4ને સપોર્ટિવ ઘટનામાંથી માનવાનું શરૂ કરી દે. એટલે ગાયને પાળવી એટલે શું? એના આહારની વ્યવસ્થા કરવી. નિયમિત રીતે આહાર મળવા માંડે એટલે તમને ઓળખે અને તમને માને. જે લોકો ગાયને દોતા હશે એને ખબર હશે, જે દોતું હોય એને જ દોવા દે. કોઈ નવો વ્યક્તિ હાથ અડાડે તો એને દોવા દે નહીં, કારણ કે એના માટે આહારનો સોર્સ છે. વિકાસક્રમના ભાગરૂપે પછી મેમેલિયન સસ્તન પ્રાણીઓનું મગજ અને પછી છેલ્લે નિયોકોર્ટેક્સ એટલે માનવનું મગજ. માનવના મગજની અંદર એવી કેપેબિલિટી આવી કે એને ચલાવનાર એનાથી પણ વધારે પાવરફુલ એકમ એટલે જીવન પરમાણુ. હજી મેં તમને પરમાણુનું સ્વરૂપ બરાબર બતાવ્યું નથી, પણ કારણ કે પદાર્થ અવસ્થાની વાત કરીએ છીએ એટલે અહીંયા સુધી યાત્રા કરાવું. એક તરફ પદાર્થના વિકસતા વૈભવમાં શરીરો બન્યા, બીજી તરફ પદાર્થ અવસ્થામાં ગઠનશીલતા છે. એ ગઠનશીલતા શું અને ગઠનપૂર્ણતા શું? તો પદાર્થમાં આવી રીતે પરિવેશ એટલે કક્ષાઓ છે, અને દરેક કક્ષાની અંદર કેટલાક અંશો છે, વચ્ચે પણ અંશો છે. વર્તમાન રસાયણ વિજ્ઞાન નિશાળમાં ભણો તો એવું કહે કે નાભીની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન છે. પ્રોટોનમાં ધનભાર છે, ન્યુટ્રોનમાં કોઈ ભાર નથી, અને ફરતે કક્ષાઓમાં ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનમાં ઋણભાર છે. આ કક્ષામાં જો ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય તો એ છોડવાની પ્રવૃત્તિ કરે. જીવન વિદ્યામાં એવું કહેવાય છે અંશો છે અને 2 પ્રકારના પરમાણુઓ છે. ગઠનપૂર્ણ પરમાણુઓ છે આ બધા, કે ગઠનશીલ? ગઠનશીલ. ગઠનશીલ એટલે આની પાસે વધુ હશે તો છોડવાની પ્રવૃત્તિ કરશે. અને એવી જ રીતે બીજો પરમાણુ છે જેની અંદર ઓછા છે. આમાં વધુ છે અને આમાં ઓછા છે, તો 2 ભેગા થઈ જશે. વધુ જે છે આને આપશે એટલે ગઠનશીલ. આ બેનું ગઠન થયું. આવી રીતે પરમાણુઓ જોડાય છે. ગઠનશીલતા ખબર પડી? મધ્યસ્થ દર્શનનો સૌથી પહેલો પ્રસ્તાવ જે પાછલા તમામ દર્શનોને અતિક્રમી જાય છે, એ પહેલો શુદ્ધ પ્રસ્તાવ છે. માનવ એટલે કે જીવન પરમાણુ ગઠનપૂર્ણ પરમાણુ છે. એ કેવો પરમાણુ છે? મધ્યમાં 1 અંશ, પછી 4 પરિવેશો છે, એમાં 2, 8, 18 અને 32, કુલ 61 અંશો છે. મધ્યની અંદર 1 જ અંશ છે, ફરતે 2, 8, 18 અને 32 છે. તો આ કેવી રીતે ગતિ કરે છે હવે એ જોઈએ. આ અંશોની 2 પ્રકારની ગતિ છે. પોતાની ધરી ઉપર ગોળ ગોળ ફરવું, આવી રીતે ઘૂર્ણન ગતિ. અને પરિવેશમાં જેટલા અંશો છે એ બધા, અહીંયા જે અંશો છે આ બધા અંશો પોતાની ધરી ઉપર ગોળ ગોળ ફરતા ફરતા પરિવેશમાં પણ ફરી રહ્યા છે. આ 60 અંશોનું ભ્રમણ, અને વચ્ચે માત્ર 1 જ અંશ, એટલે આ ભારહીન થઈ જાય. જે લોકો ફિઝિક્સમાં ભણ્યા હશે એમને ખબર હશે, વજન કરનાર ખાલી આ એક છે. બધા ફરે એટલે ગાયરોસ્કોપિક ઇફેક્ટ આવે. મેં વિડીયો તૈયાર રાખ્યો છે, સમય રહેતા બતાવીશ તમને. ગાયરોસ્કોપ એટલે એવી વસ્તુ કે ખાલી ગોળ ગોળ ફરે, એનાથી આનું વજન એકદમ ઘટી જાય. રાઈટ? જે વસ્તુ વ્યક્તિ 2 જણા ઉપાડી ના શકે કે આરામથી ઉપાડી શકે.
તો ગાયરોસ્કોપિક મુવમેન્ટ થાય. એટલે આવી રીતે મુવમેન્ટને કારણે આ ભારહીન થઈ જાય છે. એટલે ગઠનપૂર્ણ પરમાણુ એટલે તમે અને હું જીવન સ્વરૂપમાં ભારહીન, એટલે આપણો પોતાનો કોઈ ભાર નથી. કેવી રીતે શરીર ચલાવીએ છીએ? આખા શરીરમાં પસાર થતા થતા. હવે એ આપણે છે માનવમાં વ્યવસ્થા આવશે ત્યારે વિગતમાં જોઈશું. પણ અત્યારે ભૌતિક જગતમાં પદાર્થમાં શું વ્યવસ્થા છે જુઓ. આ જે ગતિશીલતા છે, આ જ ગતિશીલતાને કારણે આપણે ભારહીન છીએ. પણ અહીંયા જે ગઠનશીલ પરમાણુઓ છે એ ગતિશીલતાને કારણે સતત વાઇબ્રેટ થઈ રહ્યા છે. પરમાણુના વાઇબ્રેશનની મદદથી અમારા ભૌતિક વિજ્ઞાન ભણાવતા ગિરીશભાઈ ઊભા થાય તો સમજાવશે કે વિદ્યુત કેવી રીતે થાય, ધ્વનિ કેવી રીતે થાય અને તાપ કેવી રીતે થાય. પણ તમે સાદી ભાષામાં સમજો કે તમે કોઈ વસ્તુને વારંવાર પછાડ કરો તો શું થાય? અત્યારે જ કરો ને, તાળી જોરથી પાડો ને, તાકાતથી તાળી પાડો તો કેટલોક ભૌતિક વિજ્ઞાન હમણાં સમજાઈ જાય. જોરથી પાડો, બસ ગરમી થઈ કે નહીં? હજી જોરથી કહો તો લાલ લાલ થઈ જાય. તો જે વસ્તુ ગતિશીલ છે એનાથી જ આવી રીતે ઉષ્મા, એ જ રીતે વિદ્યુત ને ચુંબકીયતા, આ બધું વિગતવાર સમજી શકાય છે. એના માટે નેક્સ્ટ શિબિરનું નામ છે અધ્યયન બિંદુ. એટલે બહુ જ ડિટેલની અંદર પછી જવાનું. પણ અત્યારે આટલું આપણા માટે પૂરતું છે કે પરમાણુમાં ગઠનશીલતાને કારણે સંયોજનો થાય અને આ વિદ્યુત તાપ દાબ આ બધું થાય. એમાંથી જ વિકિરણીયતા એટલે રેડિયેશન પણ છે. રાઈટ. હવે સાહેબ તમને આનંદ થશે, ડૉક્ટર હોમી ભાભા નાગરાજજીને મળવા ગયા અને અમે બધા સદભાગી કે હોમી ભાભા સાથે જે બે વૈજ્ઞાનિકો ગયા હતા એ અમને અમદાવાદના એક અધ્યયન સત્રમાં ઈસરોમાં મળ્યા. નાગરાજજીએ અમરકંટકમાં બેઠા બેઠા હોમી ભાભાને એવું કહ્યું કે તમે આ પ્રકારનું જે ફોર્મ્યુલેશન બનાવ્યું છે, જે ટ્રોમ્બેમાં ભાભા સાહેબ સિવાય કોઈ જાણતું નહોતું. આઈઆઈટી કાનપુરમાં નાગરાજજી ગયા તેમણે પિરિયોડિક ટેબલની વિશે વાત થઈ. તો કેટલાક ઇનર્ટ ગેસની વાત છે, કેટલાક ખાના ખાલી છે, એ બધા એમણે કહી દીધા કે આમાં કેમ કેમ છે. આટલા અંશો એટલે ધાતુ, આટલા અંશો. બાકી એ નિશાળે નથી ગયા, પણ અંશોની સંખ્યા પ્રમાણે કેવી રીતે પરમાણુ કામ કરે, અણુ કામ કરે. હવે આ પદાર્થ અવસ્થાનું શું છે? તો જેટલા અંશો તે પ્રમાણે એનું આચરણ, અને અંશોની ગોઠવણી તે પ્રમાણે એનું આચરણ. જેમ કે કાર્બન, કોલસોય કાર્બન અને ડાયમંડ પણ કાર્બન, હા કે ના? તો ખાલી અંશોની ગોઠવણીમાં ફેરફાર કરવાથી, એટલે એલ્કેમી એવું કહે છે કે તમે બનાવી શકો. અને હવે તો CBD શું કહો છો? કેમિકલ બેઝ ડાયમંડ. આર્યાને એક્સપર્ટ બેઠા સામે. ઓકે, ટૂંકમાં લેબોરેટરીમાં માણસ બનાવી લે. આ જ ખૂબી છે. બાકી આપણે બોલીએ છીએ શું? એની મરજી વિના તો પાંદડું બી હલતું નથી, પણ છતાં એની મરજીથી આપણે લેબોરેટરીમાં ડાયમંડ બનાવી નાખીએ. એટલે આપણે એટલું બધું કરીએ છીએ. અહીંયા કોઈ જૈન મિત્રો છે? ઓકે, તમારા માટે ગુડ ન્યૂઝ. બટાકા ડાળી ઉપર લટકે એવા શોધી કાઢવામાં આવ્યા છે. તમે ખાઓ બી છો તો સાંજે કાતરી લેતા આવજો આપણા માટે. એકલા ખાય એને ગાલ પચોળા ના થાય, પણ બટેટા પછી શીંગ નીચે થાય ને એ શીંગ બી લટકશે. આપણે એવું પૂછતા નથી કે આવું ઈશ્વર ઈચ્છે છે. લાયન અને ટાઈગર બે ભેગા કરીને લાયગર નામનું પ્રાણી બનાવ્યું. મજૂરી કરવા માટે ઘોડાને ગધેડા ઓછા પડતા હતા તો મિક્સ કરીને ખચ્ચર બનાવી નાખ્યા. આવું બધું પોતાના સ્વાર્થ માટે આપણે પ્રકૃતિ સાથે હળી કરીએ છીએ. અને જ્યાં ફાવતું આવે ત્યાં આપણે કર્યું, અને ના ફાવતું હોય તો બધો ડોળિયો ગોળિયો ઈશ્વર ઉપર. એનીવે, તો ટૂંકમાં પદાર્થ અવસ્થામાં ગતિશીલતા છે, નિયમિત છે, અને એને કારણે એનું આચરણ નિશ્ચિત છે. તમે કેવું મસ્તીથી અહીંયા નીચે બેઠા છો? કારણ કે આ લોખંડનું કોન્ક્રીટનું આચરણ નિશ્ચિત છે, એ પડી નહીં જાય. ક્લિયર? હવે જોઈએ થોડી ખૂબસૂરતી પદાર્થ અવસ્થાની. બધા ક્યારેક ને ક્યારેક ક્યાંક ને ક્યાંક ફરવા જતા જ હશે. પ્રાકૃતિક સ્થળનો વૈભવ જોવો છો ત્યારે છે તો વૈભવ બધો પદાર્થ અવસ્થાનો જ. પહેલા થોડી ગતિશીલતા જોઈએ અને જોઈએ કે વ્યવસ્થાનું સ્વરૂપ કેવું છે.
ચલાવો ભાઈ. ખાલી મૂવમેન્ટ જોવા, બધા ગ્રાફિકલ પ્રેઝન્ટેશન છે. આપણે આ કોઈ ઇલેક્ટ્રોનના ફોટા પાડેલા નથી. અહીંયા તો એકમેકના રેફરન્સની અંદર જે મૂવમેન્ટ ચાલી રહી છે એ મૂવમેન્ટ કોઈ વ્યવસ્થા છે કે રેન્ડમ છે? આપણે ત્યાં ભૌતિક વિજ્ઞાનમાં એવું કહ્યું કે રેન્ડમ બ્રાઉનિયન મોશન. એ રેન્ડમ નથી, એવા ઓર્ડરલીનેસમાં છે કે બ્રાઉનિયન મોશન ના થાય તો પરમાણુઓ અણુ કેવી રીતે બને, સંયોજન કેવી રીતે બને? આટલું બધું, આટલો પ્રાકૃતિક વૈભવ માટે જે પદાર્થ અવસ્થા ઊભી કરવાની છે કેવી રીતે બને? સમય બચાવવા માટે હું ફિલ્મ વધારે ચલાવું છું ઝડપથી. હવે મને કહો, કોઈ વ્યવસ્થા છે કે અવ્યવસ્થા છે? કોઈ પેટર્ન છે કે રેન્ડમ છે? કોઈ પેટર્ન છે, રાઈટ? જેટલી પણ ગતિશીલતા છે એમાં કોઈક વ્યવસ્થાનું સ્વરૂપ જોવા મળે છે. પૃથ્વી અને વિનસ, શુક્ર, સૂર્યની આજુબાજુ જે ડાન્સ ચાલે છે જોઈ લો. આમાંના કોઈ વિડીયો મધ્યસ્થ દર્શનના કોઈ વિદ્યાર્થી નથી બનાવ્યા. આ બધું ઓલરેડી ઉપલબ્ધ નેટ ઉપર છે જ. હું દર વર્ષે પહેલાં મરીન, આમ તો નેશનલ પાર્ક ના કહેવાય, બેટ, દ્વારકા પાસે બેટ નામની જગ્યા છે, ડનો કે ડની પોઈન્ટ. હવે ભારતની નૌસેનાએ લઈ લીધો. એ આખી આંગળી જેવો ટાપુ છે, આમ 3 બાજુ દરિયો. એટલે આમ તંબુ ફિટ કરીએ ને તો આ બાજુ નાહીએ ને આ બાજુ વાસણ ધોઈએ. અને સિઝન પસંદ કરીને જઈએ. ભરતી જો વધુ થોડીક આવે તો અમારે તંબુ સુધી આવી જાય. વર્ષોથી ત્યાં કેમ્પિંગ થાય અને દરેક તંબુમાં વાંસના માંચડા હોય, એની ઉપર સામાન મૂકવાનો. પણ કદી એવું થયું નહીં કે બધો તંબુ ડૂબી જાય ને માણસો ડૂબી જાય. એકદમ નિશ્ચિત રીતે પદાર્થનું બિહેવિયર છે. નદીઓને કાંઠે સભ્યતાઓનો વિકાસ થયો તો કેદારનાથ કેવી રીતે થયું? તો માણસે પોતાના લોભવશ જ્યાં એને યોગ્ય લાગ્યું ત્યાં ઘર બનાવી નાખ્યું, હોટલો બનાવી નાખી. અમે સિવિલ એન્જિનિયરિંગમાં ભણ્યા છીએ કે હાઈએસ્ટ ફ્લડ લેવલ હોય HFL, છેલ્લા પાછલા 100 વર્ષનો ડેટા, એને અનુરૂપ નદીથી અમુક કિલોમીટર સરકારે નક્કી કર્યું હોય કે અમુક મીટર ત્યાં સુધી ઘર બનાવવા નહીં. તો કેદારનાથમાં જે હોનારત થઈ, તમે મકાનો પડતા જોયા હશે, ભેખડ ઉપર જ બનેલી છે હોટલો. પદાર્થનું આચરણ નિશ્ચિત છે પણ માણસનું અનિશ્ચિત છે. તો આપણે આ પેટર્ન જોઈ રહ્યા છીએ. આખી પ્લેનેટરી મોશન જે આપણને ખ્યાલ નથી આવતો, ગ્રાફિક પ્રેઝન્ટેશન કહે છે કે આવી રીતે ચાલે છે. જો લાલ ગોળો સૂર્યનો છે, સૂર્ય પોતે ગતિ કરી રહ્યો છે આકાશગંગાની અંદર, સૂર્યને ફરતે બધા ગ્રહો ગતિ કરી રહ્યા છે, એમાં પૃથ્વી નામનો ગ્રહ ગતિ કરી રહ્યો છે, પૃથ્વી ફરતે ચંદ્ર ગતિ કરી રહ્યો છે. આખો આ લબાચો ગતિશીલ છે. અસ્તિત્વમાં કશું સ્થિર નથી. અને આપણી માનસિકતામાં બધું સ્થિર જોઈએ. ધારો કે ડિઝાઇન અસ્થિરતાની છે, તો બદલાતા સંજોગોમાં આપણે કેમ એડજસ્ટ નથી થઈ શકતા? સરકારી અધિકારીને ટ્રાન્સફર થાય ને એટલે સૌથી પહેલું ટેન્શન થઈ જાય. શેનું ટેન્શન થઈ જાય? નવી જગ્યા, રાઈટ? બે રીતે જોઈ શકાય કે નવા લોકો કેવા હશે, પ્રદેશ કેવો હશે, ક્યુરિયોસિટી. અને એવું થઈ જાય આ બધું માંડ સેટ થયું હતું, પાછા છોકરાને નવી નિશાળમાં ભણાવવાના. આવું થાય છે કે નહીં સાહેબ? હું તો ગાંધીનગરમાં જ રહું છું. ખૂબ બધા સરકારી અધિકારીઓ મિત્રો છે અને સરકારમાં મેં તાલીમો કરી છે, એટલે બહુ પ્રસંગો સાંભળવા મળે. બે રીતે જોઈ શકાય, ક્યુરિયોસિટીથી પણ જોઈ શકાય, જિજ્ઞાસાથી પણ જોઈ શકાય. અચ્છા, મને એક શિબિરાર્થી પૂછ્યું, તમારે છે બોલવું છે,
અમારા છોકરાને ભણવાનું શું થાય? તો શિક્ષણમાં ડોક્યું કરીએ ત્યારે ખબર પડે કે ઘણીવાર ના નિશાળે જાય તો ફાયદો થાય. નિશાળમાં ખોટું શીખીને આવે એના કરતાં ના નિશાળે જાય તો ફાયદો થાય. એટલે શું શિક્ષણ થઈ રહ્યું છે એ પણ જોવું પડે. આપણે શિક્ષણમાં ઊંડા ઉતરીશું ત્યારે જોઈશું કે શું થઈ રહ્યું છે. હવે આ ખાલી જો આ બધી મોજ લો. કુંડલીમાં એટલે સ્પાઇરલ. વ્યવસ્થા છે કે અવ્યવસ્થા છે? તો અસ્તિત્વમાં વ્યવસ્થા છે. આપણે પદાર્થ અવસ્થાની વ્યવસ્થા જોઈ રહ્યા છીએ. આવી જ રીતે આપણે ક્રમશઃ વનસ્પતિની વ્યવસ્થા, જીવ અવસ્થાની વ્યવસ્થા અને પછી માનવ એટલે શરીરની વ્યવસ્થા અને પછી જીવન એટલે મારી અંદરની વ્યવસ્થા એ જોઈ શકીશું. પદાર્થ અવસ્થાની વ્યવસ્થા ના હોય તો આપણા શરીરની અંદર જે પદાર્થો છે એનું શું થાય? વિચાર કરો. આપણા શરીરમાં પદાર્થો છે કે નહીં? એનું બિહેવિયર નિશ્ચિત છે ને. કેલ્શિયમની ટીકડી ખાવ તો કેલ્શિયમ પ્રમાણે જ કામ કરે અને આયરનની ટીકડી ખાવ તો આયરન પ્રમાણે જ કામ કરે. આયરન અંદર જઈને પોતાનું આચરણ બદલી નાખે તો એનિમિયા દૂર થાય નહીં. પાણી પોતાનું આચરણ નિશ્ચિત રાખે છે એટલે તરસ લાગે એટલે પાણી જ પીવાય, પછી બીજું કશું એનો ઓલ્ટરનેટિવ નથી. પણ આપણા શરીરમાં જઈને પાણીનું આચરણ બદલી નાખે તો વ્યવસ્થા એટલે આચરણની નિશ્ચિતતા, વ્યવસ્થા એટલે નિરંતરતા. જ્યારે જ્યારે વ્યવસ્થા વિચાર કરો ને ત્યારે બે શબ્દ લઈ આવજો, નિશ્ચિતતા અને નિરંતરતા. નિશ્ચિતતા અને નિરંતરતા. જેવી નિશ્ચિતતા દૂર થઈ એટલે અવ્યવસ્થા, અને નિરંતરતા દૂર થઈ એટલે પણ અવ્યવસ્થા. તો નિશ્ચિત પણ હોવું જોઈએ, નિરંતર પણ હોવું જોઈએ. તો પદાર્થ અવસ્થામાં જેટલા અણુપરમાણુઓ છે બધાના આચરણ નિશ્ચિત છે અને નિરંતર છે. હવે આચરણ કેવી રીતે કરે છે? તો બે ડાયમેન્શન, પહેચાનના અને નિર્વાહ કરના. હિન્દી શબ્દ વચ્ચે વચ્ચે એટલા માટે બોલું છું, આખું દર્શન હિન્દીમાં છે. આ શિબિર આપણે ગુજરાતીમાં ચલાવીએ છીએ, પછી પુસ્તકો વાંચવાનું શરૂ કરશો તો પુસ્તકો હિન્દીમાં છે. હિન્દી શબ્દ છે પહેચાનના અને નિર્વાહ કરના, એટલે ઓળખ અને ઓળખને અનુરૂપ આચરણ. તો હાઇડ્રોજનને ઓળખે છે એટલે H2 થાય. ઓળખતો ના હોય તો? હવે ગ્રોસ લેવલમાં સમજવું હોય કે ઓળખાણ કેવી રીતે થાય છે તો મેગ્નેટનો વિચાર કરો. નોર્થ અને સાઉથ આમ નજીક આવે અમુક અંતરે, પછી દોડીને ચોંટી જાય છે કે નહીં? આ ખબર પડે છે ને? એમાં કોઈ જીવ આવે છે? પહેચાન અને નિર્વાહ. અચ્છા, બંને નોર્થ સામે લાવો, એક અંતર સુધી કશું નહીં થાય, પછી નોર્થને રિપેલ કરશે, આકર્ષણને બદલે અપાકર્ષણ થશે. આવું બધાએ જોયું છે કે નથી જોયું? તો પદાર્થ અવસ્થાનો પ્રત્યેક એકમ બીજા એકમ નિશ્ચિત દૂરી આવે એટલે એની ઉપર પ્રભાવ ક્રિએટ કરે અને અસ્તિત્વમાં કશું એકબીજાને અડતું પણ નથી. આજે અહીંયા ગતિ બતાવી તમને, અંશ ગોળ ગોળ ફરે છે, એની ફરતે ગોળ ગોળ ફરે છે, પણ એકબીજાને કશું અડતું નથી. વચ્ચે બધી ખાલી જગ્યા છે. હું આ જ્યારે અહીંયા લખું છું તો તમને એમ થાય પેન તો અડે છે ને? પેન પણ અડતી નથી. પેન બોર્ડથી નજીક એક નિશ્ચિત અંતરે આવે છે એટલે પ્રભાવ કરે છે. અહીંયાથી જે ઇંક છે એ એની ઉપર ચોંટેલી દેખાય છે
પણ છે નહીં. એક વિડીયો બતાડું, કશું કોઈને કંઈ ટચ કરતું નથી. આવી ઘટના ઘટે. પ્રભાવ. કેટલા લોકોને એવો અનુભવ થયો છે કે તમે આમ બેઠા હો અને કોઈ પાછળથી આવે અને તમને ખબર પડી જાય, રાઈટ? એ જે પ્રભાવ છે એવો પરમાણુના સ્તરે એક્ઝેક્ટ એવું થાય. અડતા નથી. ના, અત્યારે તો ખાલી ઉદાહરણ એટલા માટે છે કે પ્રભાવ કોને કહેવાય, એકની બીજાની ઉપર જે પ્રભાવ પડે છે. ઠીક છે, અહીંયા આપણે વિરામ લઈએ છીએ 20 મિનિટનો. ચાય તૈયાર છે. ધન્યવાદ. એમ